પ્રાર્થનાથી શરૂઆત કરીએ. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મદાલ્ભ્યામ રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામિ. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત. સંતાન ગોપાલ મંત્ર, શ્રી કૃષ્ણ સંવાદ અને બહુ બધી ભારતીય શાસ્ત્ર આધારિત નવી વાતો આપણે ગઈકાલે જાણવાનો પ્રયાસ કર્યો. આજનો વર્ગ જે છે એ વિશેષ કરી અને અલગ અલગ થેરાપીઝ માટે છે. થેરાપીઝમાં આપણે આજે જોઈશું કે ભાઈ ગર્ભવતી સ્ત્રી ઘરે બેઠા બેઠા કામ પર જતા જતા રસ્તામાં એવું તે શું કામ કરી શકે કે એનો સંપૂર્ણ ગર્ભ સંસ્કાર થઈ જાય, કોઈ વિશેષ વધારાનું કામ એને કરવું ન પડે. એવું નથી હોતું, કામ તો કરવું જ પડે. હા, એ કંઈ નથી થતું તો એ આ બહુ સરળતાથી થાય તો ચાલે. એની પહેલાં કોઈના પણ કંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન લઈએ પહેલાં, જેથી સરળતા રહે. તો કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, બોલી શકે છે. એ પોતાનું માઇક ઓપન કરી અને બોલી શકે છે. હા મોનિકાબેન, તમને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, ટાઈપ કરીને પૂછી શકો છો. હા, આજે આપણે ખાસ જે જોવાના છીએ એ બહુ સરસ મજાની વસ્તુઓ છે. અને ખાસ કરીને તો એટલા માટે તમને ગમશે કે આવું આપણે ક્યારેય વિચાર્યું જ નથી, ક્યાં તો આપણે ક્યારેય આવું કર્યું નથી, ક્યાં તો આપણે આવું આટલી સરળ રીતના થઈ જાય. એટલી સરળ વાતો છે, એટલો બધો કોમ્પ્લિકેટેડ ગર્ભ સંસ્કારને બધી વસ્તુઓને આપણે બનાવી દીધું છે કે આપણે મૂળ વસ્તુઓથી ઘણા બધા છૂટી ગયા છે. એટલે આજે આપણે જે જોવાના છે ગર્ભકથાની અંદર, તો સૌથી પહેલાં અર્થ થેરાપી. 5 તત્વો છે: પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ. આ 5 તત્વોથી આખી સૃષ્ટિ બની છે. સર્વપ્રથમ સૃષ્ટિ રચનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્થાન આવતા પહેલા આ 5 તત્વોનું સ્થાન હતું. કારણ કે શાંત ક્ષીરસાગરમાં વિષ્ણુનું પ્રગટ્ય થાય છે. વિષ્ણુની નાભીમાંથી બ્રહ્મા જન્મે છે. એટલે પાણી હતું, હવા હતી, જમીન હતી, કારણ કે એ સમુદ્રની નીચે જે એને સ્થિર કરી રાખવાવાળી છે એ ભૂમિ હતી. અગ્નિ તત્વ હતું ને આકાશ તત્વ હતું કે જ્યાં આ બધું સ્થિર હતું. એટલે 5 તત્વોથી આખો સંસાર બન્યો છે. બહુ દિવ્ય કલ્પના છે ને તમને સમજાશે તરત જ કે એક માતા પવિત્ર શા માટે છે, ત્યાં તો એક ગર્ભ પવિત્ર શા માટે છે. તો એક ક્ષીરસાગર છે જ્યાં માત્ર પાણી છે. તમે એમ સમજો કે તમારું ગર્ભ છે તો એની અંદર ગર્ભજળ છે. એ ગર્ભજળમાં શયન કરવાવાળા સ્વયં વિષ્ણુ જ છે. એની નાભીમાંથી તમે જોડાયેલા છો. એટલે તમે સ્વયં, તમારું ગર્ભ એ બ્રહ્મકમળ છે કે જેમાં બ્રહ્મા વિરાજમાન છે. અને બ્રહ્મા એટલે તમે. સૃષ્ટિની રચના બ્રહ્મ કરે છે ને એ બ્રહ્મની રચેલી સૃષ્ટિમાં નારાયણ અવતરિત થાય છે. એટલે એક ગર્ભવતીએ જે સૃષ્ટિની રચના કરી એ ગર્ભવતી બ્રહ્માના સ્વરૂપે સૃષ્ટિ રચના કરે છે અને સ્વયં ગર્ભ નારાયણ સ્વરૂપે વિષ્ણુનો એક અવતાર લઈ અને આ સૃષ્ટિ ઉપર આવે છે. પછી સૃષ્ટિમાં વ્યાપ્ત શિવ ને પામવાનો પ્રયાસ કરે છે કે જે જગ્યાએ આ સૃષ્ટિ કેટલી અમાપ છે એ ગોતવાનો પ્રયાસ કરવો. એટલે એ જીવનું શિવ તરફનું પ્રયાણ.
આ રીતે તમે જ્યારે ગર્ભને જુઓ તો તમને સ્પષ્ટ સમજાય કે વિષ્ણુનું વર્ણન છે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ. તો શાંત ગર્ભજળમાં સ્થિત એ બાળક જ્યારે પોતાની મસ્તીમાં સૂતું હોય એ શાંત આકારે જે ગર્ભનાળ જે છે એને તમે સર્પ ધારો તો એ ભુજગ ઉપર એ સર્પથી વીંટળાયેલું એની ગર્ભનાળથી પદ્મ સર્જિત કરેલો એ સાક્ષાત જીવ એ બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ તમારા ગર્ભની અંદર કરે છે. ને જે સૃષ્ટિ રચે છે એ તમારા અંદર છે, જે સૃષ્ટિમાં આવવાનો છે એ તમારી અંદર છે. એટલે તમારા દ્વારા એ એક અતિશય દિવ્ય કામ થઈ રહ્યું છે. આપણા આ જે વર્ગ છે ને એ વર્ગની અંદર 15 થી 17 લોકો ગર્ભ સંસ્કાર કેન્દ્ર, ક્યાં તો આયુર્વેદિક, ક્યાં તો ગાયનિક, ક્યાં તો હોસ્પિટલ સાથે સંકળાયેલા સારા એવા ડોક્ટરો પણ છે. એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. કારણ કે આખા કામમાં એમને એવી પ્રેરણા થવી કે અમે ગર્ભવતી બહેનોને, કપલોને હજી એવું કંઈક વિશેષ આપી શકીએ કે જે એમને ફાયદો કરાવડાવે. એવી ભાવનાથી એમનું આપણી સાથે જોડાવું. આખી 3 દિવસની યાત્રામાં ખાલી તમે, હું કે તમારો ગર્ભ કે આવનારો ગર્ભ જ નથી જોડાતો, સાથે સાથે એવા કેટલાય લોકો છે, 12 નામ તો એવા છે કે જે ખાલી એટલા માટે જોડાયા છે કે કંઈક શીખી શકે, અમે વધારે લોકો સુધી પહોંચી શકીએ ને એમને આ માહિતી આપી શકીએ. તો તત્વમસી ફાઉન્ડેશન, સાંદીપની ગુરુકુલમ અને અમારા જે પ્રયાસથી આ ગર્ભકથાનું આયોજન થયું છે ને, ખાસ એ એટલા માટે જ છે કે આ વાત મેક્સિમમ લોકો સુધી પહોંચે, વધારેમાં વધારે લોકો જોડાય, શીખે, શીખવાડે, સમજે. કોઈક સ્પેશિયલ ક્લાસ કે કેટેગરી માટે આ નથી. એ આ આપણી સાથે જોડાનારા પ્રત્યેક ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને એ ડૉક્ટરો જાણે છે. એટલે એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે હજી વધારે લોકો સુધી પહોંચે. એ અમારે માટે સૌથી વિશેષ આનંદની વાત છે. જે ભાઈઓ બહેનો શીખવા માટે જોડાયા છે કે એ વધારેમાં વધારે લોકો સુધી જોડાય. એક વખત મારો આ સંચાલકો હોસ્પિટલ ગર્ભ સંસ્કારનો એક તરીકે અમે આને વ્યવસાય તરીકે પણ ચલાવીએ છીએ. તો અમારો એક નાનકડો એવો સ્વાર્થ ખરા કે વધારેમાં વધારે બહેનો સુધી પહોંચીએ, સારી વાતો પહોંચાડીએ અને અમારો પણ કંઈક ફાયદો થાય XYZ રીતે. પણ માત્ર ને માત્ર લોકોને આ વાત પહોંચાડવી જ છે આવી ભાવનાથી જોડાયેલા લોકો આ ગર્ભકથાનો હાર્દ છે. એમને ન તો ગર્ભ છે કે ન તો એમના પરિવારમાં કોઈ ગર્ભવતી કે એવું કોઈ છે પ્રેગ્નેન્ટ કે નવું કપલ, ખાલી શીખવા માટે એ સોસાયટીમાં જઈને, લોકોના ઘરે ઘરે જઈને કહેવાવાળા ભાઈઓ બહેનો આપણી સાથે જોડાયા છે. એ આ ગર્ભકથાનું ખરેખર ફલશ્રુતિ છે કે એ આપણને પ્રાપ્ત થયા. એમને એવી વાતો આજે આપણે શીખવાડવી છે આજના સેશન દરમિયાન કે બહુ જ સરળતાથી એક IVF IUI વાળી માતા, એક બેડ રેસ્ટ સ્વીકારેલી માતા, અમારી એક રીલ છે ઇન્સ્ટાગ્રામ પર કે સુપર ડેડની એટલી કિંમત નથી, સુપર મેનની એટલી કિંમત નથી જેટલી સુપર મોમની છે. પોતાનું ઘર સાચવીને ઓફિસ સાચવવાની, ઘરે મોડું થાય તો એ ખીજાવા માટે, સહેજ આમ તેમ વાત કરવા માટે ઘણા બધા લોકો છે. ઓફિસમાં મોડું થાય, ઓફિસમાં કંઈક કામ આમ તેમ થાય તો એ કહેવાવાળા બહુ બધા લોકો છે. પણ કોઈને એક પણ પ્રકારની તક આપ્યા વિના આ સ્ત્રી, આ માતા બંનેને સંભાળે છે. અને આ બંનેને સંભાળતા એને વચ્ચે ક્યારેક એમ થાય કે હું મારા ગર્ભ માટે પૂરતું ધ્યાન નથી આપી શકતી, હું એવો કોઈ વિશેષ સમય નથી આપતી કે કોઈ વિશેષ એવું કામ નથી કરી શકતી કે જેનાથી મારા ગર્ભનો સારો વિકાસ થાય. પણ આ માતાઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે એ પરિવાર માટે જે કરે છે ને એ જ બાળકને શીખવાની જરૂર હતી. હવે શું વિશેષ કરી શકે? તો એ બાઇક લઈને, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, ચાલીને, ગમે તે રીતના એ જ્યારે પોતાના
કામની જગ્યા સુધી પહોંચે છે ત્યાં સુધીનો સમયગાળો એની માટે વિચારવા જેવો છે, સાંભળવા જેવો છે. તો ત્યાં સુધી એ અમુક એક ગર્ભ સંવાદ ઓડિયોમાં બનાવે, ક્યાં તો આપણા અમુક ઓડિયોઝ ગર્ભ સંવાદ મળે એ લે અને સાંભળે. તો આ કામ થઈ શકે. એને થોટ પ્રોસેસ આપીએ કે માતા તમે આ વિચારો, આ તમારા માટે સૌથી વધુ ફાયદાકારક છે. તો એ ચાલતા ચાલતા વિચારી તો શકે છે. કેટલાય બધા વિચારો કરવાના છે. શાક કયું લાવીશ, ચટણી શેની બનાવીશ, વઘારીશ કઈ રીતના, જમવા બેસે ત્યારે હું શું કરીશ, મારે શું કામ છે, ત્યાં જઈને શું કામ છે, આવું જ વિચારવાનું છે. એના કરતાં વિચારીએ ને કે ભાઈ બાળક માટે મારે આ કરવાનું છે, એને આવું બનાવીશ તો એને માટે મારે આ તૈયારી કરવાની છે. ક્રિયાની શરૂઆત વિચારથી થાય છે. બાળકની અંદર તમે ક્રિયાઓ સ્થાપિત નહીં કરી શકો તો વિચાર તો કરી જ શકશો, એટલે એમનું એ ગિલ્ટ તો દૂર જ થઈ જાય. એટલે બહુ બધી થેરાપી છે. આજે આપણે થોડીક જ થેરાપીની વાત કરીશું ને એ કઈ રીતના ફાયદાકારક છે, કઈ રીતના માતા વધારે એની સાથે જોડાઈ શકે એવી વાતો કરીશું. તો આમ જુઓ તો બધી કંઈ અલગ અલગ નથી, બધી એકની એક જ છે, એક સાથે ચાલે છે, એક સરખી રીતે ચાલે છે. સૌથી પહેલાં આપણે ટ્રી થેરાપી અથવા તો એને સમજો કે વનસ્પતિથી ગર્ભની રક્ષા સુરક્ષા કરવાની વાત કરવાની છે. કઈ રીતના? આખી સૃષ્ટિમાં કોઈક એવું જે ડાયરેક્ટ ચેતન લે છે પૃથ્વી પાસેથી, એ વનસ્પતિ છે. વૃક્ષો આટલા સ્થિર કેમ છે એ પ્રશ્નનો એક જ જવાબ છે, કારણ કે વૃક્ષો જે સૌથી વધુ સ્થિર અને ધારક છે એની પાસેથી ડાયરેક્ટ પોષણ મેળવે છે. વૃક્ષો પોતાના મૂળ દ્વારા જે કંઈ પણ પૃથ્વી પાસેથી મેળવે છે એમાં સૌથી પહેલું છે સ્થિરતા અને ધીરજ. આપણે પૃથ્વી પર કેવા ધબધબ, મને પોતાને અત્યારે હજી ટેવ છે, મારું મોટા ભાગનો સમય બાળકો સાથે વીતે. મારી અંદરનો બાળક એટલે લગભગ એમ ક્યારે મળશે નહીં. અને હું તો એટલો નસીબદાર છું કે અમારી ઘરે જે અમે છોડ વાવીએ છીએ ને એ છોડે મોટા થતા નથી. એ બાળકને બાળક જ રહે. એટલે મને એમ થાય કે એ બાળક ને હું એ બાળક, એને અમારી સાથે મજા આવતી હશે તો એ બાળકને બાળક રહે, ન તો મોટું થાય ન તો સુકાય, એટલું ને એટલું રહીને આનંદથી રહે. એટલે પેલું 3 પાનનો વડ છે અમારે સુરતમાં, તો એની જેવું. એમ માન લો કે 5, 7, 10 પાન છે તો એ 10, 12 પાનની વચ્ચેનું રહે શકે. એમ ન કહે કે 3 જ રહે ને 7 જ, પણ આનંદ છે. બાળકો સાથે રહેવાનો એ આનંદ છે. તો વૃક્ષો એ ધરતીના એવા સંતાનો છે જે હજી માનું ધાવણ ધાવે છે. એટલે એ મા સાથે બહુ પ્યોરલી અટેચ્ડ છે. એટલે વૃક્ષ કેવા, એને તમે પથ્થર મારો તોય આપે. આપણે વૃક્ષ ધરતી પર ધબધબ ચાલીએ તો એ ધરતી આપણને સંભાળે કે નહીં? કેટલું ખોદી નાખ્યું, ખાડા પાડી દીધા. આપણા ગાલમાં ખીલ થાય અને ખાડો પડે તો આપણને ન ગમે. તો ખેતરમાં એ ડ્રીલ પાડીએ તો એને નહીં જ ગમતું હોય. એટલે જો લિમિટેડ કૂવા અને એનાથી કામ થઈ શકતું. હવે આપણે ઠેર ઠેર ખાડા પાડી દીધા. પણ માં છે, ભૂલી જાય અને એનો સ્વભાવ ભૂલી જવાનો છે. તો વાત્સલ્ય લઈને બેઠેલી માં છે. તો ધરતી પાસેથી સીધું ધાવણ લેવાનાર જે છે ઝાડ, એની પાસે એ સ્થિરતા અને ધીરજ છે. એટલે આપણે એની એ સ્થિરતા અને ધીરજનો ઉપયોગ કરીએ. એ સ્થિરતા અને ધીરજને બહુ સરસ રીતના જોઈન્ટ થવા માટે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલો ટાસ્ક કોઈ પણ ગર્ભવતી સ્ત્રીને આપવાનો કે એક કુંડું લઈ, એ કુંડામાં માટી ભરે. કુંડું એટલે હમણાં જુવારા વાવવાનું જે કુંડું આવશે ને, નાનકડું કોડિયું, એ કોડિયું, અને એમાં જુવારા ઉગાડાવડે. એક્સપેરિમેન્ટ કરે કે ભાઈ આ વખતે ઘઉંના જુવારા ઉગાડીએ, પછી જુવારા ઉગાડીએ, ઘઉં, જુવાર ને મગ ત્રણે ભેગા નાખીએ, બાજરીના કરીએ. આમાંથી એ ડિઝાઇનવાળા બનાવે. માનો કે આપણને કૃષ્ણ ભગવાન બહુ ગમે છે તો ક્રૂ લખીએ, મતલબ આમ ખાડો પાડીએ આવી રીતના ક્રૂના આકારમાં, પછી એમાં જુવારા વાવીએ. થોડાક મોટા થાય એટલે ક્રૂ દેખાશે. એ આપણે માટે આનંદનો વિષય હશે. એ શીખવશે કેવી રીતના એક વૃક્ષ એક બીજમાંથી સર્જન કરે છે. હવે કુંડું છે, કોડિયું છે, તો એમાં કંઈ ડુંડા ને કણસ લાવડે એવડે મોટા થશે નહીં.
એક સમય આવશે એટલે પીળા પડવા માંડશે. તો પીળા પડવા માંડે અથવા તો પૂરતા મોટા થઈ જાય ત્યારે એને ખખેરી લેવાના માટીથી. એ બહેનોને આવડતું હોય સરસ મજાનું જુવારા ખખેરી નાખે. પછી એ જુવારા એ નજીકની કોઈ પણ ગાય કે બકરી કે એવું પ્રેમાળ સ્નેહાળ તમને જેની સાથે વધારે લાગણી હોય એવા પ્રાણીને ખવડાવે. સ્ત્રીને કેવો આનંદ આવશે અને એ ગાયને કેટલો આનંદ આવશે ને બાળકને ગર્ભમાં એ કન્ટિન્યુઅસ મતલબમાં તમે પહેલી વાર જ્યારે મોડાકાત રહ્યા હશો અને જેઠ મહિનામાં તમે નદી કિનારે રમવા જતા હશો અને અષાઢ આવતા તમે જ્યારે મોડાકાત રહ્યો અને પછી જ્યારે એનો આનંદ લ્યો એટલી ઉત્સુકતાથી કે કેટલા થયા, કેટલો ફણગો ફૂટ્યો, કેટલા મોટા થયા, એવી ઉત્સુકતાથી જોવાનું. એમાં સૌથી વધુ તલવલાટ ક્યારે થાય ખબર? જ્યારે એને પેલું કરી દીધું હોય ને, આપણે ઢાંકીને રાખે 1-2 દિવસ, એટલે શું એને ગ્રીન હાઉસ ઇફેક્ટ મળી જાય. તો એ જ્યારે સૌથી પહેલા ઢાંકીને રાખે ને એ દિવસો બહુ કાઢવા મુશ્કેલ ભાઈ, કે કેટલા મોટા થયા છે શું હશે. તોય આપણે આમ જોઈ તો લઈએ જ વચ્ચે વચ્ચે. એટલે એવું આપણું રાખવાનું. પછી આને થોડુંક આગળ લઈ જઈએ તો આને સ્પેશિયલ બનાવી શકે કે કેવું બાળક જોઈએ છે. અચ્છા, એ સ્વભાવને સંદર્ભિત ઔષધિ વૃક્ષ એવું ગોતવાનું અને એને સ્પેશિયલ રાખવાનું. કાંઈ સમજમાં નથી આવતી તમને જે ગમે છે એ છોડ ઝાડ વાવી દેવાનું અને એને સ્પેશિયલ રાખવાનું. દરરોજ જ દિવસનો 5 થી 7 મિનિટનો સમય એની પાસે બેસવાનું, કાંઈ જ બોલવાનું નહીં, એને સમજવાનો પ્રયાસ કરવાનો. તમે કહી શકો, તમે એનું સાંભળી શકો. આ તમારું એ વૃક્ષ સાથેનું બોલવું ને વૃક્ષ પાસેથી સાંભળવાનું શીખવું તમારા ગર્ભની વાતો તમને સાંભળતા શીખવાડશે. કારણ કે જે બાળક માતા સાથે જોડાયેલું છે, વૃક્ષ ધરતી સાથે, એવું જ એક બાળક પોતાની માતા સાથે જોડાયેલું છે ગર્ભનું માતાથી. તો તમારું બોન્ડિંગ વધશે. ન ખબર પડતા જ તમને તમારા બાળકની વાતો સમજાવવા માંડશે. કયું વૃક્ષ વાવવું, એમાં શું વિશેષ કરવું, આ બધી બીજી વાતો છે, પણ આટલું બધાને થઈ શકશે. હવે વૃક્ષ ઘરે છે, તમે ગાડીમાં છો, તમે ઓફિસમાં છો, તમને યાદ આવે તો એ વૃક્ષને યાદ કરો કે શું કરતું હશે, એના પાન કેવા થયા છે, ઓલું સવારે જે નાનકડો અમથું એક કોંટો ફૂટ્યો હતો તો એ કડી કેવડી થઈ હશે. તમે રીતસર એ ઉત્સુકતાથી, આપણે ત્યાં કાલિદાસજીએ બહુ બધા પુસ્તકો બહુ સરસ લખ્યા છે. ભારતીયોનું તો કલા દર્શન અદ્ભુત છે. જેના દેશના નામ માટે મહત્વપૂર્ણ વ્યક્તિ ગણવામાં આવે છે એવા રાજા ભરતના માતા શકુંતલા કણવ મુનિના આશ્રમમાં હતા. શકુંતલા એટલે ગઈકાલે આપણે જે વિશ્વામિત્રની વાત કરી હતી ને, વિશ્વામિત્ર અને મેનકાનું સંતાન. શકુંતલાને ત્યાં ભરતનો જન્મ થાય છે, એ બધી વાતો આપણને ખબર છે. તો એ શકુંતલા સાથે જ ભરત કેમ આવ્યા અને ભરત કેટલા પ્રભાવી કે સિંહ રમતા હોય ને, સિંહ, તો સિંહની સાથે જાય રમે અને સિંહનું મોઢું ફાડીને એમ કે મારે તારા મોઢામાંથી દાંત ગણવા છે એમ. એટલે આવો પ્રભાવી સંતાન પ્રકૃતિ સાથે અટેચ્ડ વાળો કેમ આવ્યો? તો એવી શકુંતલાનું કણવ મુનિના આશ્રમમાં રહેતી વખતે વર્ણન છે કે વૃક્ષમાં પહેલી વાર જ્યારે કળી ખીલે છે ને, ત્યારે પોતાની માને સગો ભાઈ જેણો છે ને એવો આનંદ એ મનાવતી. આસપડોશ વાળા બાળકો પોતાની મિત્રો સખીઓને ભેગા કરી અને ઉત્સવ ઉજવતી કે મારા છોડમાં આજે પહેલી વાર ફૂલ આવ્યા છે. પોતાના વૃક્ષને થતી પ્રત્યેક વાતો સાથે અટેચ્ડ રહેતી. આટલી પ્રકૃતિ સાથેની તાદાત્મ્યતા હોવાને લીધે એનું સંતાન પણ પ્રકૃતિથી બિલકુલ ન ડરવા વાળું ને પ્રકૃતિને પ્રેમ કરવા વાળો જન્મે છે. તો આટલા બધા લેવલ સુધી કદાચ આપણે વૃક્ષને પ્રેમ કરી શકીએ કે ન કરી શકીએ, પણ આપણે વિચારીએ કે વૃક્ષ શું કરતું હશે, તો આપણને વૃક્ષનો અભ્યાસ થાય. એટલે ટ્રી થેરાપી સીધી જ બાળકની સાથે લાગણીઓથી જોડાશે. પછી છે વૃક્ષ જેનાથી જોડાયેલું છે એ અર્થ. તો આપણે અત્યારે
નોટ પેન સાથે લઈને બેઠા હશો એમ હું ધારું, ને ન બેઠા હોય તો લઈ લઈએ, અને હું જે કહું એ લખવાનું છે. તો હું મેસેજ કરું છું, આપણે જે ચેટ બોક્સની અંદર મેસેજ કરીએ એ લખીએ. સૌથી પહેલું કોઈ પણ 5 વૃક્ષોના નામ લખો, 5 વેલાઓના નામ લખો, 5 ઘાસના નામ લખો. આ અલગ અને અઘરું છે થોડું. 5 વૃક્ષ, 5 વેલા અને 5 ઘાસ, એના નામ લખો. તો 5 વૃક્ષ, 5 વેલા અને 5 ઘાસના નામ લખો. આ આપણું જ્ઞાન છે કે આપણે ઘાસને અલગથી ક્યારે ઓળખી નથી શક્યા. ઘાસના નામ જ લખો. મેસેજમાં વૃક્ષના ને પેલા નામ નથી લખવા, એમાં ઘાસના જ નામ લખો. મેસેજમાં લખો. હાલો, દર્ભ અને લચકો, બહુ સરસ. દર્ભ અને લચકો, બહુ જ સરસ. ધરો 3, એટલે ધરો એ જ દર્ભ થયો છે. લૂણી, લૂણીની ભાજી છે, સરસ. ડમરો, ડમરો છોડ છે, ઘાસ નથી. લૂણીનો એ છોડ છે, આમ તો દૂધેલીની ભાજી, સરસ. વાંસ, પામા, રોઝા, ઘાસ છે, સરસ. ચાલો, રાંજળીઓ ભાજી છે, ઘાસ નથી. ઘાસ, ભાજી, ખડ, આ બધામાં ખડ અને ભાજી એને તમે એક ગણો, ઘાસ છે એને અલગ ગણો. એટલે આ પ્રજાતિમાં કેટેગરાઇઝ થતા આપણે આ લેમન ગ્રાસ ઘાસ છે, સરસ. ચાલો, વાંસ ઘાસ છે, એ યાદ આવી ગયું, બહુ સારી વાત કહેવાય. કારણ કે વાંસ એવો ઘાસ છે જે સૌથી વધુ ઝડપે વધે છે. બધી જ વનસ્પતિઓમાં સૌથી વધુ હાઇટ પકડવાની સ્પીડ વાંસની વધારે છે. પણ હમણાં એક બહુ સરસ રીલ કે 5 વર્ષ સુધી વાંસના બીજમાંથી વાંસ આવે નહીં, પણ આવે ત્યારે સૌથી ફાસ્ટ ભાગે. એટલે એ વાંસની ઉંમર 5 વર્ષ ને 10 દિવસ છે, 16 દિવસ છે એમ. એટલે આપણે બહુ બધા ફેક્ટર્સમાંથી પસાર થઈએ છીએ, બહુ બધી રીતે જોઈએ છીએ. તો પ્રત્યેક વનસ્પતિ એક ભાવ સંગ્રહિત કરીને બેઠી છે. પીપળાનો અલગ ભાવ છે, વડનો અલગ ભાવ છે, ખાખરાનો અલગ ભાવ છે, ઉંબરાનો અલગ ભાવ છે. તો આપણે જેવું બાળક જોઈએ એ પ્રમાણેનું વૃક્ષ વાવવાનું, એની સાથે બેસવાનું, એની સાથે વાતો કરવાની, એની સાથે સંવાદ કરવાનો, એને સમજવાનો. આથી ટ્રી થેરાપી. આને અલગ અલગ કેટેગરી પ્રમાણે કરી શકાય, પણ અત્યારે પ્રારંભિક રીતે આ કરી શકાય. પણ એ વાવો કે ન વાવો, જુવારાવાળો પ્રયોગ ગર્ભાવસ્થામાં ક્યારેય પણ બંધ નહીં કરવાનો. જુવારા વાવવાના, મોટા કરવાના, ગાયને ખવડાવી દેવાના, ફરી પાછા વાવવાના, મોટા કરવાના, ગાયને ખવડાવી દેવાના. આ ક્રિયા આખી ગર્ભાવસ્થા દરમિયાન બંધ નહીં કરવાની. કેટલો સમય છે આ કરવામાં? દિવસની 2 થી 3 મિનિટ મેક્સિમમ. અને વૃક્ષ ચિંતન તો ગમે ત્યારે થઈ શકે. જો સંભવ હોય તો કોઈ મંદિર, 7મા મહિના પછી જ્યારે તમારી માતાને ત્યાં જાઓ ત્યારે કોઈ સ્થાન પર એક વૃક્ષ, સરસ સ્થાન પર હોય, એ વૃક્ષની પાસે દરરોજ બેસો ને તમે તમારી ગર્ભાવસ્થાની વાત કરો. આને તો કરો જ છો, આ સાથે લઈ પણ જઈ શકો છો, પણ આની સાથે કરો જ છો, પણ પછી એક મોટું વૃક્ષ પણ રાખો 7મા, 8મા, 9મા મહિના આસપાસ, અને પછી એ 2 વૃક્ષોને એકબીજાની વાત કરો. આ રમત છે તે તમારા ગર્ભમાં આવનાર બાળક જ છે ને, એ ક્યાં મોટું થઈ ગયું, એને રમતમાં મજા આવશે, એને ગમશે આ બધું. એટલે એ ખાસ કરવા જેવું છે. કણવાવાળી વાત યાદ રાખવા જેવી છે. જો આ બધી થેરાપીસ કેવી છે, શંકરાચાર્યજી જે છે ને, એણે આખી સૃષ્ટિમાં એકતા લાવવા માટે બહુ મોટો પ્રયાસ કર્યો. ગઈકાલે કદાચ આપણે શંકરાચાર્યજીની એક વાત લીધી હતી, તો મને બહુ ગમે શંકરાચાર્યજી. એની પ્રેરણાથી તો એમ સમજો કે એના આશીર્વાદથી આપણે ચાલીએ છીએ બધા. એક વખત શંકરાચાર્યજી પોતાના બધા જ શિષ્યો સાથે બેઠા હતા. એક શિષ્ય સાવ ડફોળ, મતલબમાં એને કંઈ આવડે જ નહીં. ગુરુદેવ જેટલું શીખવાડે એમાંથી એને કાંઈ સમજ ન પડે, પણ તો એ બધાની હારે રહીને થોડું થોડું શીખ્યા રાખે અને કંઈક રહી રાખે. પણ કામ કરવામાં એક નંબર. શંકરાચાર્યજી ઉઠે ને, આદિ શંકરાચાર્યજી, એની પહેલાં ઉઠી જાય, એનું બધું કામ કરી નાખે, એની સેવા કરે, સૂઈ જાય પછી સૂવે અને વહેલો ઉઠી જાય. કપડાં, એમની કોઈ પણ વસ્તુ ક્યાં છે, શું છે, એમને શું ગમશે, કઈ રીતના એ કોઈ કામ કરશે, આ બધી જ વસ્તુઓનું ધ્યાન શંકરાચાર્યજીનું આ ભાઈ રાખે. એક વખત વર્ગ શરૂ થઈ ગયો અને એ આવ્યો નહોતો, તો શંકરાચાર્યજી વર્ગ શરૂ કરતા નહોતા. એટલે સહપાઠી જે હોય ને, બધા ઓળખતા હોય કે ભાઈ ગુરુદેવ તમે કરો, ન કરે, અમારે એને શીખવાડવું જ પડે છે, અમે એને શીખવાડી દેશું. શંકરાચાર્યજીને થયું કે હવે બધાને યોગ્ય વસ્તુ કહેવાનો સમય આવ્યો છે. એટલે
આ શિષ્ય નદી કિનારે ગુરુદેવના કપડાં ધોઈ અને પાછો આવતો હોય છે, અને એ જેવો બધા શિષ્યો અને ગુરુદેવ બેઠા હોય ત્યાં બહાર ઊભો રહી ને તોટક છંદમાં તોટક સ્તોત્રની ગાવાની શરૂઆત કરે છે. સૌથી અઘરામાં અઘરો છંદ તોટક, અને એ છંદમાં ગાવું અને એ છંદના શ્લોકો બનાવવા આટલી સરળતાથી કોઈથી ન બને. એ જે મોટા મોટા શિષ્યો હતા એમનાથી ન બને. અને આવીને સીધો તોટક છંદમાં સ્તોત્ર બોલવાનું શરૂ કર્યું. એટલે આને તો બધી ખબર જ છે કે ભાઈ આ કોનો પ્રતાપ છે, શું છે, એટલે સીધો શંકરાચાર્યજીના ચરણોમાં પડી જાય છે. અને પેલા શિષ્યો કહે છે આવું થાય જ નહીં ગુરુદેવ, આ તમારો જ પ્રતાપ છે. એટલે ગુરુદેવ ત્યારે સમજાવે છે કે હું માણસ છું, મારો પ્રતાપ નથી. હું જે ગુરુ પાસેથી શીખું છું, ગોવિંદ પદાચાર્ય અથવા તો આપણે એને ગોડ પદાચાર્યજી કહીએ છીએ, એમણે મને કાંઈ પણ શીખવાડ્યા વગર શીખવાડ્યું છે. આને હું કંઈ શીખવતો નથી. હું તમારી સાથે અહીંયા બેઠો છું તો હું એને કેવી રીતના શીખવું? વાત તમારી શ્રદ્ધાની છે. આપણે જેટલી શ્રદ્ધાથી કામ કરીએ, જેટલી શ્રદ્ધાથી કોઈક વસ્તુ ઉપર ધ્યાન આપીએ, એટલું જ ફળ આપણને મળે. એનાથી વધારે ફળ મળવાને પાત્ર આપણને છે જ નહીં. કોઈક માણસ આપણને આખો દરિયો આપી દે, પણ આપણે તપેલી લઈને ઊભા હોય એટલે આપણને તપેલી જ મળે. એ દેવાવાળો તો હજારો હાથ લઈને બેઠો છે, આપણે કેટલુંક લઈ શકીએ? આપણને આપણી શ્રદ્ધા પ્રમાણે ફળ મળે. આપણને જેટલી શ્રદ્ધા વધારે આપણી વાતમાં, કોઈ શીખવેલી વાતમાં, કોઈ સાંભળેલી વાતમાં, એટલું જ ફળ વધારે આપણને મળે. એક જ વર્ગમાં શંકરાચાર્યજી પાસે બેસનારા બે અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ પ્રકારનું જ્ઞાન એમની શ્રદ્ધાને મુજબ આવે. અને કોઈ વ્યક્તિ પાસેથી જ્ઞાન નથી આવતું, પ્રકૃતિ પાસેથી જ્ઞાન આવે છે. સૌરાષ્ટ્રમાં એક સરસ મજાનો પ્રસંગ છે કે એક ભાઈ છે, એ ગુરુદેવની નકરી સેવા જ કરે રાખે, સેવા જ કરે રાખે. આમ એને કંઈ બહુ ખબર પડે નહીં. અને એક દિવસ એને ભગવાન મળી જાય. ગુરુદેવને કહેવા જાય કે ચાલો ભગવાન મળી ગયા, કે હોય જ નહીં ને આમ ને તેમ ને. એટલે ઓલો કે મળી ગયા છે, પણ એ કે આવો ને જોવા, બતાડ્યું કે હું ભગવાનને ઝાડ હારે બાંધીને આવ્યો છું. અને પછી આવીને જોવે તો રીતસર ભગવાન ઝાડ સાથે. મતલબમાં જે ક્ષમતા ગુરુની નથી એ ક્ષમતા શિષ્યની થાય, કારણ કે શિષ્યની શ્રદ્ધા વધારે છે. એટલે કોઈ પણ કામ કરો તો શ્રદ્ધાથી કરો તો જ એ થેરાપી અસર કરે, નહીંતર એ થેરાપી અસર કરે નહીં. આયુર્વેદમાં તો સ્પષ્ટ નિયમ છે કે જો આપનાર દ્રવ્ય અને આપનાર વ્યક્તિમાં આગંતુકને, એટલે કે જે પેલો આતુર આવ્યો છે, જે દવા લેવા આવ્યો છે, એની શ્રદ્ધા નથી, તો શ્રદ્ધા વિના ફળ મળશે નહીં. હું દવા આપું છું, મને દવા ઉપર શ્રદ્ધા છે, જે દવા ખાવાનો છે એ વ્યક્તિ ઘરે પથારીમાં છે, એને આપણી ઉપર શ્રદ્ધા છે, એટલે આપણે એને દવા આપી છે. એને શ્રદ્ધા છે, મને શ્રદ્ધા છે, એને દવા ઉપર શ્રદ્ધા છે, મને દવા ઉપર શ્રદ્ધા છે. એને કોઈ વ્યક્તિને મોકલો. હવે આ વ્યક્તિને શ્રદ્ધા નથી ને તો એ દવાની અસર ઘટી જશે. એટલે લેવા આવનાર જે છે ને એની શ્રદ્ધા એટલી મહત્વપૂર્ણ છે. શ્રદ્ધા જ ફળ આપશે. ગીતામાં ભગવાને સ્પષ્ટ કીધું, તું મહેનત કરીશ, મને નથી ખબર. તું કોઈકને શરણે જતો રહીશ, મને નથી ખબર. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા રાખવી પડશે. જેની પર રાખો તેની પર પૂરી શ્રદ્ધા રાખો એટલે જ્ઞાન મળે. એટલે ટ્રી થેરાપી આવી છે. પછી ટ્રી કોની પાસેથી પોષણ મેળવે છે? અર્થ પાસેથી, ભૂમિ પાસેથી. તો આ ભૂમિની થેરાપી, જે જગ્યા પર આપણો જન્મ થયો છે, જે જગ્યા પર આપણા પરિવારનો જન્મ થયો છે, એ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. તો એ સ્થાન, મતલબમાં જ્યાં આપણો પરિવાર છે, મતલબ આપણું કુટુંબ, બહેનોનું સાસરું જ્યાં છે, એમનું મૂળ ગામ જ્યાં છે, ત્યાંના થોડાક પથ્થર લઈ આવવાના. મતલબ નાના નાના કાંકરા જેવા 5, 10, 15, 20 પથ્થર લઈ આવવાના અને પોતાના ઘરમાં રાખવાના. ભગવાન રામ વનવાસ વખતે પોતાની સાથે અયોધ્યાની માટી લઈને ગયા છે. દરરોજ માટીની પૂજા કરતા કે હું મારી માતૃભૂમિથી ક્યારેય દૂર થઈ શકવો જોઈએ નહીં. એટલે કહેવાય જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગોદપી ગરીયસી. રામ એટલે લક્ષ્મણને કહી શકે, કારણ કે એ પોતાની માતૃભૂમિ સાથે લઈને ગયા છે. આજે આપણે કદાચ વિદેશમાં હોઈશું, વિદેશમાં ગયા હોઈશું, ત્યારે
એ માટીને સાથે ભરી જવાનું આપણને ક્યારેય યાદ ન આવ્યું કે ભાઈ ચાલો આપણે કે 1 કિલો માટી લઈ જઈએ અને ત્યાં એક લાદી જેવી કંઈક આમ ચોકઠું બનાવી લઈશું અને એમાં આપણે આપણા દેશની માટી ભરીને રાખશું. જ્યારે પણ મન થાય ત્યારે જોઈશું, એનો આનંદ લઈશું, એને માણીશું, એ માટીની સુગંધ લઈશું. આ તમે વિચાર કરો, લોકોએ પછી 2-5 કિલો માટી અહીંયાથી ત્યાં મંગાવેલી છે. એને ખબર છે કે આની શું કિંમત છે, એ સમજે છે માતૃભૂમિ સાથે જોડાવું કેટલું આવશ્યક છે. પોતાના આ એવી ટ્રીક છે કે બધા કરી શકશે, ગમે ત્યારે કરી શકશે. પોતાના ગામનો, ખાસ કરીને જો જે ફળિયામાં આપણા બાપ દાદાઓ રહેમાં હોય, એ ફળિયાની નાની કાંકરી થોડીક મોટી ખોવાય નહીં એવી રાખવી પોતાના પર્સમાં. ગમે ત્યારે અટવાવ, મુસીબતમાં હોય કે પ્રશ્ન હોય એટલે કાંકરી પકડીને વિચારો કે ભાઈ કેમ થશે, શું કરશું. એ માતૃભૂમિ તમને જવાબ આપશે. અને જ્યાં તમારું કુળદેવીનું સ્થાન છે, એટલે આપણા કુળદેવીનો મઠ કે મંદિર કે જે કંઈ પણ હોય, ક્યાં તો આપણને બહુ જ ગમતા ઈષ્ટદેવી દેવતાઓ હોય, એ બંને સ્થાનની માટીની એક પોટલી વાળવી અને પોતાના મંદિરમાં રાખવી. અજુગતું લાગે, નીંદર ન આવે, ખરાબ સપનાઓ આવે, ત્યારે એ માટીની પોટલી પોતાના ઓશિકા પાસે રાખી દેવી. પછી રક્ષા તમારી કુળદેવી કરશે. પછી તમારા હાથમાંથી બધું જતું રહ્યું. પછી તમારી ચિંતાની વાત ગઈ. એ ભૂમિ સાથે તમારી દેવીની, તમારા પિતૃઓની પ્રચંડ શક્તિઓ જોડાયેલી છે. અને ગર્ભવતીની આસપાસ તો એનો ખાસ વાસ હોય. એનો ઓબ્જેક્ટ જોઈએ તો ઓબ્જેક્ટ તો અર્થના રૂપમાં મળી ગયો એને, અને તમને સતત રક્ષા આપશે, સતત, કન્ટિન્યુઅસ. બહુ જ મજા આવશે. અને હું તો એમ કહું કે તમે જે ગર્ભ સંવાદ કરવા બેસો છો ને, એ ગર્ભ સંવાદ કરવા બેસવાના આસનની આસપાસ આ વસ્તુઓ રાખવી. ક્યાં તો આ વસ્તુઓ લઈને જ ગર્ભ સંવાદ કરવા બેસવું. હવે આ નથી, ભૂલાઈ ગઈ છે, ચૂકાઈ ગઈ છે, તો કે ન કરવું, બંધ કરી દેવું, કે આવું કંઈ નથી. પણ મજા આવશે. એ આસનના એક છેડે તમે તમારા પિતૃઓ, મતલબ આ ઘર પરિવારના પથ્થરની એક પોટલી બાંધીને એક છેડે એની ગાંઠ મારો, એક છેડે તમારા કુળદેવીની જે માટી લાવ્યા છો એની ગાંઠ મારો, અને પછી તમે આનંદ જો. તમે ક્યારે ભૂલી જ નહીં શકો. તમારી વંશ, કુલ, પરંપરા અને પેઢીઓ સુધીનું યાદ રાખનારી તમારી મસ્તિષ્ક બુદ્ધિથી તમારું સંતાન જોડાશે. આ બહુ મજા આવે એવી વાત છે કે નહીં? આજ મને ભારત ઉપર કેટલું ગૌરવ, મને જેટલું જાણવા મળ્યું એટલું. પણ હું વધારે જાણવાનો પ્રયાસ ક્યારેય કરું છું? આ એક પ્રશ્ન છે ને, કે હું વધારે જાણવાનો પ્રયાસ ક્યારે કરું છું? એટલે હું વધારે જાણવાનો પ્રયાસ કરું, આવું તો મારા બીજમાં હોવું જોઈએ કે નહીં? તો મારા બીજમાં ક્યારે હોય? ગર્ભાવસ્થા દરમિયાન હોય. માતાને ત્યાંની માટી રાખવી, ખાસ કરીને સસરાના ઘરના પથ્થરો રાખવા. એમ શા માટે? તો માતાજીને ત્યાંથી પથ્થર લાવશો ને તો ઘણા બધા પ્રશ્નો કરશે. માટી લાવશો તો બહુ વાંધો નહીં આવે. અને પથ્થરો ઉપર કેવું, તમે હું ઘણીવાર એવું એ કહું કે ભાઈ બહુ બધા એવા હોય ને, માનો કે આમ એક લાદીમાં બધા પથ્થરો ગોઠવી દીધા હોય, 5-7 નાના નાના લાવ્યા હોય, માનો કે એક થેલી ભરીને, ને પછી એની ઉપર પગ રાખીને બેસો, એની ઉપર આમાં એક્યુપ્રેશર કરો, તો તમે માતાજીને ત્યાંથી પથ્થરો લાવ્યા છો ને તો તમને એમ થાય કોચવાશે, કોઈ તમને ટોકે ને એનો ભાવ આવે. તો એટલે એ પથ્થરો નહીં લાવવાના, માટી માતાજીની લાવવાની, પથ્થરો સસરાના લાવવાના, એટલે વાંધો ન આવે. આમ જો તો આમાં કંઈ ઓલું નથી. પછી અલગ અલગ બીજી બધી વાતો હોય, એમાં બહુ ડિટેલમાં ઉતરીએ તો એ થાય, ગમે આવું થઈ શકે. પણ અત્યારે આપણે અર્થ થેરાપીની અંદર આટલું રાખીએ કે ભાઈ આ છે વોટર થેરાપી, મંત્ર થેરાપી અને મ્યુઝિક થેરાપી. આ ત્રણ એકબીજા સાથે કમ્બાઈન છે. આમ જોવો તો આને ફૂડ થેરાપી પણ પ્રાઇમરી લેવલ પર. પાણી ત્યાં સુધી મહત્વપૂર્ણ છે કે ગર્ભજળમાં એ પાણી છે, શરીરમાં એ પાણી છે, પૃથ્વીમાં એ પાણી છે. નકરું પાણી જ છે. અને ગર્ભવતી સાથે એવી રીતના વાત કરવાની, પતિઓને ને પરિવાર જો સાથે બેસીને જોવે છે ને જે આનંદ માણે છે એને માટે ખાસ, કે એ પાણી થઈ જવી જોઈએ શરમથી. અને આણે એવી વાત કરવાની
કે એ બધા પાણીની જેમ ઓગળી જવા જોઈએ. એટલે પ્રવાહિતતા હોય ને, રસીલા પણ રસ જેટલો હોય એટલું જીવન વધારે સારું, રસપૂર્ણ જીવન હોવું જોઈએ. એટલે એનો મતલબ એવો નથી કે એકબીજાને બટકા ભરીને રસ ચૂસીએ આપણે, રસાળ જીવન હોવું જોઈએ. મતલબ પતિને સાંજે ઘરે આવી અને રસ જન્મવો જોઈએ કે સ્ત્રીને જોવે. એક પ્રયોગ કરવાનો કે દરરોજ જ તમારા પતિ સાંજે ઘરે આવે એટલે આ બધી PDF કાંઈ સેન્ડ નહીં કરું બેન, નોટ પેન સાથે જ લઈને બેસવાનું છે આપણે, એટલે તમે લખતા જાઓ. આમાં આ બધા વર્ગોની PDF નથી, એટલે એ થોડુંક અઘરું છે. દરરોજ સાંજે પતિ ઘરે આવે ને એટલે પહેલા એને હાથ પગ ધોવાની ટેવ પાડો. હાથ પગ ધોઈ આવો, ખીજાવાનું નથી. એને કે હું શું કહું, એ થેલો લાવો, હાથ પગ ધોઈ આવો, જાઓ. હા, એટલે તમે લખો તો પછી અમને શેર કરજો, એટલે અમે બધાને ગમે એમ આપીએ. બહુ સરસ નોટ્સ બનાવજો બધા. અમને ગમે નોટ્સ તમે બનાવીને આપો ને, એટલે અમને કહેવા થાય જો ઓલા બેને નોટ્સ બનાવીને આપી હતી, બહુ સરસ છે. એટલે બીજી બેનને સ્પર્ધા જાગે, એટલી સરસ નોટ બનાવી, મારે બનાવી છે. હવે એનો થેલો લઈને આવતા હોય, આ તે હોય, તો એક કામ કરો, તમે હાથ પગ ધોયો, સરસ મજાનું મોઢું ધોયો, પછી આવીને બેસે ને એટલે પછી એને પાણી આપો. આટલો એક ટાસ્ક કરો ભાઈ. જો તમારું 5 મિનિટ શાક વઘારવાનું મોડું થાય, 2 મિનિટ રોટલી મોડી થાય, બીજું કંઈ કામ થાય, તો એ રાડો પાડવાની છે, પડવાની જ છે. જે સાંભળવાનું છે સાંભળવાનું છે. પણ આ 2-3 મિનિટ ઘરમાં આવતા તરત જ જે મજાની ગઈ ને, અને આવું બાળક સાથે કરો. આ પણ PDF નથી. અને બહુ સરસ ભાવ છે બેનનો કે બીજાને આપી શકે, એટલે નોટ્સ રાખવી એ પ્રિન્ટ કરતાં વધારે સારો ભાવ આપશે. એ બહુ સરસ છે. એટલે બાળક ઘરમાં આવે ને, નાનું બાળક, એટલે એને એમ કે હે ભાઈ હાલો આપણે હાથ પગ ધોઈ નાખીએ. એટલે એ બાળક સાથે આપણે એને ટેવ પાડવા માટે આ કરવું પડે. 2-3 મહિના બાળક સાથે આ કરીએ ને એટલે બાળકને ટેવ પડી જાય, મજા આવે. હાલ ભાઈ હાથ ધોઈ નાખીએ, આપણે હાથ પગ ધોઈ નાખીએ, મોઢું ધોઈ નાખીએ, કોગળા કરી નાખીએ. ખાસ કરીને કોગળા કરાવવાના, એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. કોગળા માઇન્ડ ફ્રેશર છે. ગમે ત્યારે તમને આમ ટર્નિંગનેસ ન મળે ને જીવનમાં, અને એમ એકદમ આમ થાય કે ડાયવર્ટ કરવું છે બધું, કોગળા કરવાના, મિનિમમ 12-15 કોગળા કરવાના. એટલે પાણી વોશ કરીને બધું લઈ જશે. એટલે એ એક છે. અને હાથ પગ ધોવડાવવાના, પછી સરસ મજાનું પાણી ભરીને આપવાનું. એટલે આટલું કરશો ને તો જીવનમાં રસ વધી જશે. હવે પાણી લઈ જવાની કિંમત છે. પાણી લઈ જતી વખતે પૂરા ઉદાર ખુશ મન રાખીને પ્રસન્ન ચિત્ત થઈને પાણી લઈ જવાનું. જો કે તમે ગોળામાં પાણી ભરો, નળથી પાણી લાવો, આ બધી ક્રિયામાં આ કરવાનું જ છે. વોટર થેરાપીનો મતલબ છે, અર્થ થેરાપીનો મતલબ છે, એને તમે દેવ માનો છો, એને તમે સજીવ માનો છો, અને એ તમારા જીવનમાં અસર કરે છે. હજી તો કલર થેરાપી છે, એ તો આપણે આજે લેવાના નથી. મહિનાઓ પ્રમાણે, તમારા સ્વભાવ પ્રમાણે, તમારે જે વિચાર કરવાનો છે નથી આવતો, તમારે જે વિચાર નથી કરવાનો આવી જાય છે, આ બધા માટે અલગ અલગ વૃક્ષો, અલગ અલગ રંગો, અલગ અલગ પ્રકારની માહિતીઓ, આની સાથે તમે જો કરો તો એ આનંદપ્રદ અને બહુ દિવ્ય થઈ શકે. પણ કદાચ આ નથી થતું, મારી એટલી પે કરવાની ક્ષમતા નથી, ક્યાં તો એટલો એ કરવાનો સમય નથી. પણ આ તો સર્વસામાન્ય વાત છે, જે કરી જ શકો છો, જે કરવાની જ છે. એક મેટ આવે, પ્લાસ્ટિકની આવે, એ સ્ટોનના, એમાં પથ્થરના આકારના ભાગ કાઢેલા હોય. એ પેટન્ટ કરાવેલી છે કે જે બાળકોને કે જે પુરુષોને, સ્ત્રીઓને, વડીલોને ગામડાના પથ્થર પર ચાલવાની ટેવ નથી, એમને માટે પથ્થરની શીટ આવે, પેલી એક્યુપ્રેશરવાળી કાણા શીટ આવે ને એવી, એ પથ્થરની પ્લાસ્ટિકની શીટ આવે, એને સ્ટોન થેરાપી નામ આપ્યું છે. એક ખેડૂતે, સૌરાષ્ટ્રના ખેડૂતે પેટન્ટ કરાવેલી છે. તો તમે તમારા ઘરના ગામડાના પથ્થરો લઈ આવીને તમે જાતે એવું કરો ને, એની પર બેસો. એટલે આ બધા સજીવ છે, જીવિત છે, મારી પર અસર કરે છે. આ ભાવ જો રાખીએ તો એ વિશેષ અસર કરે. એટલે પાણીને તમારા હાથમાં જ્યારથી પાણી આવ્યું ત્યાંથી જ એમાં દેવત્વ પૂરવાનું શરૂ કરો. ભરો છો ત્યારે એને દેવતા ધારો. જલ છે, વરુણ છે, સૌથી વધુ પ્રભાવી વરુણ દેવ છે વેદોનો. એ પ્રત્યેક જગ્યાએ છે, વ્યાપ્ત છે એમ કીધું છે, અને એ છે 70% પાણી છે. તો મજાની વાત છે. એટલે એને એવી જ રીતના પવિત્રતાથી ધારો.
કોઈ એક મંત્ર રાખો, ખાસ કરીને શ્રી કુલદેવ્ય નમઃ. આ મંત્રથી પાણી અભિમંત્રિત કરવાનું, આ મંત્રથી અનાજ અભિમંત્રિત કરવાનું, આ જ મંત્રથી વાતાવરણને અભિમંત્રિત કરવાનું. એક યજ્ઞ થેરાપી કે અગ્નિ થેરાપી આવે, પણ ગર્ભિણી સ્ત્રીને નથી કરવાની, એનો પતિ કે પરિવાર જે હોય તો કરી શકે. ખાસ કરીને ગુગળનો જ ધૂપ કરવાનો. જો પિતૃઓને કુલદેવતાઓને બહુ આનંદ પ્રાપ્ત કરાવડા હોય તો ગુગળ, અને એની સાથે જે ધૂપ બધો હોય એ માર્કેટમાં મળે, અથવા તો પછી અત્યારે ધૂપ સ્ટિક જ મળે, અગરબત્તી નહીં, ધૂપ સ્ટિક છાણાની જે આવે ને એ શ્રી કુલદેવ્ય નમઃ અથવા શ્રી કુલદેવતાભ્યો નમઃ, શ્રી કુલદેવ્ય નમઃ અથવા શ્રી કુલદેવતાભ્યો નમઃ, આ મંત્રથી બધું અભિમંત્રિત કરવાનું. બહુ જ વધારે ઈચ્છા છે પોતાના ઈષ્ટ દેવતાનો મંત્ર રાખી શકો, અને એ તમારા જલ પર આશીર્વાદ વરસાવે છે એમ સમજાવીને બાળકને, એમ સમજાવીને પતિને, એમ સમજાવીને આવનારા મહેમાનને આપો જલને. એટલે પોતાના પાણી અણુ બદલશે. પાણી અણુ બદલશે, એની અસર આપણા પેટમાં જઈને આપણા લોહી ઉપર થશે, આપણા વિચાર ઉપર થશે. જાપાનમાં આવા પ્રયોગો થયા છે, બધા રીલ્સ ને આ તેને બધું જોયું છે, એટલે એ વાત નથી કે આ સાચું છે ખોટું છે. કરવું છે કે નથી કરવું. હવે કોઈ ગર્ભિણી સ્ત્રી છે, નોકરી પર જાય છે, એને આખા ક્લાસમાં ક્યાંય સમય નથી મળવાનો, શિક્ષક છે તો ઓફિસમાં ક્યાંય સમય નથી મળવાનો, ઓફિસના કામ કરે છે તો રસ્તામાં ક્યાંય સમય નથી મળવાનો, ટ્રાવેલિંગ કરે છે, પાણી પીવે છે ત્યારે તમારો ગર્ભ સંસ્કાર થઈ જાય છે. તત જલાન, પાણીમાં ભગવાન. તત જલાન વેદોનો મંત્ર છે કે આ પાણી જે છે ને એ આખી સૃષ્ટિની ઉર્જા લઈને બેઠું છે. મસ્ત વાત છે ને, કરી શકાય એવી વાત છે. તો વોટર થેરાપી છે. હવે અલગ અલગ સમયે, અલગ અલગ મહિનાઓમાં અલગ અલગ મંત્રથી અભિમંત્રિત કરવું. નથી થતું, નથી ખબર, નથી આવડતું, કઈ વાંધો નહીં. કોને પૂછવું? શરમ આવે છે. આ અગવડતા છે. તે અગવડતાઓની સામે જીતીને આગળ આવવું, આ મુખ્ય છે, પણ નથી અત્યારે કરવું. તો આ પાણીથી તો કરી જ શકાય. બહુ સરસ પાણીની બોટલ છે, મંત્ર કરો. એટલે મંત્ર થેરાપી, વોટર થેરાપી, કાવ થેરાપી. અર્થ એટલે કે ભૂમિ, ધરતી. ગાય એટલે કે કાવ, અને સ્ત્રી એટલે કે વિમેન. આ ત્રણે ત્રણ સમાન રૂપે કામ કરે. પહેલા વિચારોથી માણસ બગડે, એટલે શરીરથી ગાય બગડે. અને એમ સમજો કે ગાય તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલે ને તો ગાય આપણા તરફનો દ્રષ્ટિકોણ બદલે. આપણે ગાયને પૂજ્ય ભાવથી જોઈએ તો ગાય તો માતા છે, એ તો આપણને પૂજ્ય ભાવથી જ, આપણને બહુ સારા ભાવથી જ જોશે. પણ આપણે ગાયને તરછોડીએ, હેરાન કરીએ, અને એકવાર ગાયની આંતરડી જો કકડી ગઈ તો આપણું ખલાસ. પણ એકવાર ગાયની આંતરડી જો રીઝી ગઈ તો આ જીવન કોઈની હિંમત નથી કે આપણને પેલું કરાવડાવી શકે. આ કાવ થેરાપીથી કેવા ઉત્તમ સંતાન આવ્યા ખબર? રામનો વંશ કયો? મને મેસેજ કરો તો. રામનો વંશ કયો? મેસેજ ટાઈપ કરો ને. રામનો વંશ કયો? સૂર્યવંશ, રઘુવંશ. બીજું કોઈ આવડે છે? કાલે આપણે એનું નામ બોલ્યા હતા. રઘુવંશ, સૂર્યવંશ. સરસ. દિલીપ, માંધાતા. એની પહેલા એક નામ બોલ્યા હતા. રામનો જે વંશ છે ને, પહેલો રાજા સૂર્યથી વિવસ્વાન, વિવસ્વાનથી જે આવ્યો ને એનું સંતાન યુવનાશ્વ ને બધા તો એના પછીના જ છે. હા, શ્વાકુ એટલે એ ઇક્ષ્વાકુ લખવાની થોડીક પેલી છે. ઇક્ષ્વાકુ વંશ જે છે ને એ એનાથી ઓળખાય, સૂર્યથી ઓળખાય. આ રઘુ એવો રાજા થયો ને, એટલો પ્રભાવી કે આખો વંશ રઘુવંશ કહેવાવા માંડ્યો. એ કે કોણ? તો કે રઘુવંશી. કોણ? તો કે રઘુવંશી. હવે આ રઘુવંશી કેવો પડે એવો રઘુ થવો જોઈએ ને. એક અટક છે રૈયાણી.
રૈયા બાપા એટલા પ્રભાવિત થયા કે એની પાછળ પોતાની અટક રૈયાણી રાખી. તો આવું પ્રભાવિત થવું કે આખો વંશ, આ તો આપણે ઠીક કે રૈયાણી સુધી અટકીએ, પણ આખો સૂર્યની જગ્યાએ રઘુ કહેવાવું, ઈક્ષ્વાકુની જગ્યાએ રઘુ કહેવાવું, તો કેવું પ્રચંડ સંતાન જોઈએ. તો દિલીપ અને એમના ધર્મપત્નીએ નંદીની ગાયની સેવા કરીને એને એમ કહ્યું કે કાવ થેરાપીથી આવું સંતાન પ્રગટ કર્યું છે. આજે યજ્ઞ થેરાપી કે તો અગ્નિ થેરાપીથી આપણને બહુ બધું એમ થાય. હોમા થેરાપીઝ આવે. હોમા થેરાપીનો મતલબ છે કે એ યજ્ઞ કરે, એની અંદરથી ધુવાળો થાય, એને યજ્ઞની ભાવના નથી, એને અગ્નિ છે, એની અંદર એ હોમ કરે, ગાયના ઘી, છાણા અને જે ઔષધિ જોઈએ છે એનાથી હોમ કરે અને એનાથી કેન્સર મટાડે છે. આવા સેન્ટર ભારતમાં નથી, આવા સેન્ટર વિદેશમાં છે. તો એ સાચું છે. ખાલી મારા ભારતમાં થાય ને કોઈ પણ વાત તો ખોટી થઈ જાય છે. એટલે ઇટ્સ અ પ્રૂવન બાય સાયન્સ ધેટ ફાયર કેન રિઝોલ્વ એવરી ઇમ્યુનિટીઝ. એ બધી જ ખરાબ તત્વોને ઓગાળી નાખે છે, ગાળી નાખે છે. દિલીપ રાજાએ નંદીની ગાયની સેવા કરી, એમનાથી એમને રઘુ પ્રાપ્ત થયા છે. એટલે એ વાર્તા આપણે બધાને લગભગ સાંભળી હશે કે વશિષ્ઠના આશ્રમમાં એક ગાય હોય. વશિષ્ઠ દિલીપને એ ગાય સાચવવાનું સોંપે. એટલે હવે દિલીપને દશરથ ને એ કંઈ એવા રાજાઓ નથી કે એમને 50-50, 60-60 વર્ષના થાય ત્યાં સુધી સંતાન ન થાય. અરે ટાર્ગેટેડ બોડી એક આ પૃથ્વીમાં મૂકવું છે, એવું નથી કે એલફેલ ગમે તે મૂકી દેવું. તો પહેલા મારે એવું સક્ષમ થવું પડે. someone proves that you are capable to create that type of life in this earth. કે આ સૃષ્ટિમાં તમે એક એવું સંતાન ઉત્પન્ન કરવા માટે સક્ષમ થયા છો. હવે પ્રેગ્નન્સી રાખો ત્યારે એ ગર્ભાધાન કરે. દિલીપની એક ઈચ્છા કે ભાઈ આ સૃષ્ટિમાં એક ઉત્તમ સંતાન કે જે આ પ્રકારનો નાશ કરે, આ પ્રકારનું સર્જન કરે એવું બાળક જોઈએ. વશિષ્ઠ પાસે છે, એમના કુલગુરુ વશિષ્ઠ છે, તો વશિષ્ઠ પાસે છે. વશિષ્ઠ કે હવે ઓબેઇંગ આવે. કોઈકને પૂછ્યું એટલે એને કીધું એ કરવાનું. પૂછવાનું નહીં, આવું શું કામ કરવાનું, કઈ રીતના કરવાનું, શું છે ને શું નહીં. આવું એક કામ કરો, આ ગાયની સેવા કરો. એટલે ગાયની સેવા કરે, ગાયને સાચવે. તો વશિષ્ઠજી એકવાર પૂછ્યું કે સેવા કરો છો ને? કે હા હા એકદમ વ્યવસ્થિત, નિરણ પાણી બધું થાય છે. એટલે કે બાંધેલી છે? એ કે એને ચરવા દેવી પડે. તો કે પણ કે ચાલો ચરાવશું. હવે ચરાવવા જાય તો એની વ્યવસ્થા ગોઠવે કે ભાઈ વારા ફરતી. વશિષ્ઠજી કે આપણે નહોતું કરવાનું? વાંધો નહીં હાલો. એટલે દિલીપ રોજ ગાય ચરાવવા જાય. એક દિવસ દિલીપ રાજા ગાય ચરાવતા હોય અને સિંહ આવે. રઘુવંશમાં આવા ઘણા છે. આપણે શિબી રાજાની વાર્તા સાંભળી છે કે પોતાના હાથ પગ કાપીને કબૂતર હોલા માટે આપી દે છે. દિલીપ કે આવો અને મને ખાઓ. સિંહ કે ક્યાં તારું માંસ ને ક્યાં આનું માંસ. કે જો હાવ મરી જાવું, હવે ખુમારી વાળો રાજા છે કે હાવ મરી જાવું, આને કરતા મને ખાઓ. અને માંસ બાસની વાત ન હોય, તમારે મારાથી પૂરતું મળી જ જશે. આને કે તમે આખી ખાવાની નથી, એને જવા દો, મને ખાઓ, વાત કરો પૂરી. પોતાની જાતને સોંપી દેવી કે ભાઈ હા તું મને ખાઈ જા, હાલ લે વાંધો નહીં. અને ક્યારે? જ્યારે તમે એની સાથે લડી શકો છો. મારવું સિંહનો હક છે એ હું તારી પાસે ન છીનવી શકું, આ રાજા તરીકે એને ખબર છે. એટલે કે તું એક કામ કરે, જવા દે, મન ખાઈ લે. એટલે પછી આ બધી વાતો છે બહુ બધી સરસ. આ સંવાદ સાંભળવા જેવા છે, વાંચવા જેવા છે, સમજવા જેવા છે, ઉતારવા જેવા છે. પણ હું તમને સાદી સરળ ભાષામાં કહું, સમજાય જાય. પછી નંદિની કહે કે રાજન હવે સક્ષમ છો તમે ઉત્તમ સંતાનને પ્રાપ્ત કરવા માટે, કરો તૈયારી. એટલે નંદિની કામધેનુની છોકરી હતી કે જેનાથી વશિષ્ઠને ત્યાં ક્યારેય કોઈ વસ્તુની ઉણપ આવી નથી. તો આ નંદિની અને આ વશિષ્ઠ એના આશીર્વાદથી રઘુને જન્મ થાય છે અને દિલીપને છૂટ મળે છે કે ભાઈ આ વાંધો નહીં, કરો તમે. આપણે આજે એક કામ કરીએ,
આ આખી પ્રોસેસમાં તમને કાવ થેરાપીની અંદર કઈ કઈ વસ્તુ ઉપયોગમાં આવશે? તો 5 વસ્તુઓ છે. એક છે પંચગવ્ય, બીજી 5 વસ્તુ છે પંચામૃત. તો પંચગવ્ય અને પંચામૃતના નામ તમારા નોટમાં લખો કે પંચગવ્યમાં કઈ 5 વસ્તુ આવશે અને પંચામૃતમાં કઈ 5 વસ્તુ આવશે. સરસ. લખાઈ જાય ને એટલે એક થંબનેલનો સિમ્બોલ મૂકો, ત્યાં તો કઈ પણ. સરસ. દૂધ, ઘી, છાણ, ગૌમૂત્ર. હજી એક વસ્તુ ઘટી. 4 જ થઈ. ઘી, સાકર, દૂધ, દહીં ને મધ. પંચામૃત થઈ ગયું. સરસ. ચાલો પંચગવ્ય. આજે આપણે છે ને એક જેને સ્પેશિયલ ગિફ્ટ આપવાની છે એની સાથે આ બધી થેરાપીમાંથી ને અમુક સ્પેશિયલ એને સમજીને એની સાથે વાત કરીને આપણે આપશું. એ આજનું પહેલું છે. પંચગવ્ય લખો. પંચગવ્ય. પાણી ન હોય માતાજી, દૂધ, દહીં, સાકર, ઘી અને મધની જગ્યાએ આપની વાત પાણીથી આપ ચલાવો છો એની જગ્યાએ ગોળ પણ ઘણા બધા ઉમેરતા હોય છે. મધ, સાકર. પંચગવ્ય ઘી, છાણ અને ગૌમૂત્ર સીધા પ્રાપ્તવ્ય છે પંચગવ્યની અંદર, કે જે ગાયથી સીધા મળે છે. પહેલું છે દૂધ, છાણ અને ગૌમૂત્ર. આ 3 સીધા મળે છે. 2 વસ્તુ છે દહીં અને ઘી. દહીં અને ઘી આ દૂધમાંથી મળે છે. આ થઈને પંચગવ્ય બને છે. આ પંચગવ્ય અને પંચામૃત. તો ગર્ભિણી સ્ત્રીએ ખાસ કરીને 5મા મહિનામાં અને આમ 4થા મહિના પછી પણ પંચામૃત રોજ પીવું જોઈએ. અશ્વગંધા ઔષધિ લો કે પંચામૃત લો, બંને હાડકાં મજબૂત કરવા માટે કામમાં આવે છે. આ કોમન છે, ગમે ત્યારે થઈ શકે. હું તો એમ કહું કે આજે એમ થયું કે ચાલો મન થયું છે એટલે આપણે પંચામૃતનું એમ સમજો કે શેક બનાવે, પંચામૃત શેક પીએ, પંચામૃત લસ્સી પીએ. પંચામૃતનું માપ જે છે એ રાખવું. અને હવે છતાં આડોવડું થઈ જાય કે વાંધો નથી. પંચામૃતથી બહુ ઉષ્ણતા લાગે છે, બહુ શરીર ઉકળાટ કરે છે, હૃદય બહુ બેચેન છે અને ક્રોધ છે, ઉગ્રતા છે, તો પંચામૃતથી સ્નાન પણ કરી શકાય છે. એક વાટકી નાનકડી પંચામૃત બનાવવાનું ને સરસ મજાનું ચોળીને સ્નાન કરવાનું. મોઢું ધોવો, નાભી પર લગાવો પંચામૃત અને નાભી આસપાસ થોડીક વાર એને રાખો પંચામૃતને. તો પંચામૃતથી બહુ સરસ થઈ શકે. અને ગાયનો ભાવ રાખવાનો. પંચગવ્ય જે છે એને તમે પી નહીં શકો આ સમય દરમિયાન. એટલે પંચગવ્યથી તમારે દેવતાઓના અભિષેક કરવાના. તમારા કુળદેવી, કુલદેવતાઓ, ગમતા ઈષ્ટદેવી દેવતાઓના અભિષેક પંચગવ્યથી કરવાના, પંચામૃતથી કરવાના. ગાયને ગોળ ખવડાવવા જાઓ, રોટલી નહીં. ગોળ ખવડાવવા જાઓ, ઘાસની સાથે ગોળ ખવડાવો. ગોળ હથેળી પર લગાડી અને ગાયને હાથ ચાટવા માટે આપવો. એમને પણ ગાય ચાટશે, બહુ માયાળુ ને ગાય હશે અને તમારો એ ભાવ બહુ સારો હશે તો એ હાથ ચાટવા માટે ગાયને આપવો. ગાય જેટલો હાથ ચાટશે એટલું એમ સમજો તમારું ભાગ્ય ખુલશે. ભાગ્ય ખુલશે એટલે ઉત્તમ સંતાન સ્વતઃ જ આવશે. એટલે ગાયનો આવી રીતના તમે ઉપયોગ કરી શકો છો. ને આ 3 થેરાપીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછીએ, પછી આપણે આગળની વાત લઈએ. પછી મ્યુઝિક, એમાં મ્યુઝિકની અંદર બધું આવી જશે, ગીત આ છે તે છે. તમે પૂછી શકશો સીધો જ માઇક ઓપન કરીને અને ટાઈપ પણ કરી શકો છો. પંચામૃતનું માપ તો 2 ચમચી હું તમને લખીને મોકલી દઈશ એક કામ કરી. વળી પાછું મારે આમાં 5 વાર બોલવું ને કેવું ને, એટલે સરસ મજાનું શીટ બનાવીને મોકલી દઈશ. ફરીથી એકવાર કે તમે અમને પુસ્તક લખવા માટે પ્રેરણા આપો છો. કમ્બાઈનમાં આ બધાનું પુસ્તક મળવું અઘરું, પણ ગીતા પ્રેસ ગોરખપુરના 2 ભાગ છે. એક ગૌ અંક
અને ગૌ રક્ષા અંક, એની અંદર ગાયને સંદર્ભિત બહુ બધી વાતો છે. ગો વેદ કરીને પંડિત શ્રીપાદ દામોદર સાતવલેકરજીના 2 પુસ્તક છે, એની અંદર બહુ બધી વાતો છે. ગો સૂક્ત કરીને ઋગ્વેદની અંદર જે સૂક્ત છે એની અંદર આ બધી વાતો છે. પણ એને ગર્ભ સંસ્કાર સાથે જોડવી એ તમારી સ્વતંત્ર બુદ્ધિમત્તા આધારિત છે, એટલે એને એ પ્રમાણે તમે ટ્રીટ કરશો. બાકી ગાય વિશેની આ બધી માહિતી તમને અલગ અલગ મળી જશે. ટ્રી થેરાપી તો પ્રત્યેક નક્ષત્ર સાથે વૃક્ષ જોડાયેલું છે, પ્રત્યેક ઔષધિ સાથે એક નક્ષત્ર જોડાયેલું છે, પછી પોતાના સ્વભાવ રાશિ જે છે એની સાથે વૃક્ષો જોડાયેલા છે. તો એને આધારે વૃક્ષોની પસંદગી કરવી જોઈએ. છતાંય આપણા સ્વભાવ ઈચ્છા ને અનુરૂપ કયા વૃક્ષ સાથે વધારે જેવું આ તે વસ્તુઓ જોડી શકાય. પ્રત્યેક ક્રિયા ભાવના સાથે દેવતાઓ અને મંત્ર જોડાયેલા છે. આપણને જે બાળકની ઈચ્છા છે એ મંત્રનું ખાસ ચેન્ટિંગ એ મંત્ર સાથે જોડાવવું, આ એક અલગ તમારી સાથે વાત કર્યા પછી એ વધારે સારી રીતના સમજી શકાય. પણ કુલદેવી કુલદેવતાઓ પિતૃ આ બધા બહુ સરળતાથી જોડાઈ શકે. એટલે શ્રી કુલદેવતાભ્યો નમઃ, શ્રી કુલદેવીએ નમઃ, પોતાના ઇષ્ટ દેવતાના મંત્રોથી બધું કરી શકાય. એટલે જો નથી ખબર તો વધારાનું કાંઈ નહીં, શ્રદ્ધા રાખો, આ મંત્ર પણ એટલી જ અસર કરશે. કોમ્પ્લિકેસી અઘરી પરિસ્થિતિઓ ક્યાં તો અલગ પરિસ્થિતિમાં પૂછી શકો છો, એના માટે કોઈ બાધ નથી. ચાલો, બધી થેરાપીઝ વિશેનું પુસ્તક, એમ અલગ અલગ થેરાપીઝ કરવાવાળા અલગ અલગ લોકો હોય છે, અને ગર્ભ સંસ્કાર સાથે અમે કઈ રીતના જોડી શકાય એ આપે. ગાયને રોટલી કેમ નહીં આપવાની? તો ગાય જે છે એ રાંધેલું ધાન ખાવા માટે બની નથી, અને તમે એક નથી. આવી કેટલી બધી બહેનો છે જે રોજ રોટલી આપશે, ગાયને બિચાડીને બીજા બધા તકલીફ થાય. એટલે એના કરતાં આપણે રાંધેલું ધાન ન ખવડાવીએ તો સારું. બાકી રોજ ઘૂઘરી બાફીને ખવડાવો એ કરી શકાય, રોટલી નથી ખવડાવે. પંચામૃત ચોથા પાંચમાં, ખાસ કરીને 5મા મહિના પછીથી પી શકાય, એમાં કંઈ વાંધો નથી. 5 દેવીના નામ રિપીટ કરજો. 5 દ્રવ્ય, પંચગવ્યના નામ. ગવ્ય, ઘી, દહીં, દૂધ, ગૌમૂત્ર અને છાણ, આ પંચગવ્ય છે. સુરભી મંત્ર, સુરભી મંત્રથી પણ અભિમંત્રિત કરી શકાય છે. વોટર થેરાપીમાં તમને કુલદેવી કુલદેવતાઓનો મંત્ર, ઈષ્ટ દેવતાઓનો મંત્ર જ છે. અને આપણું જે પીવાનું જલ જે છે, ખાસ કરીને ગર્ભ સંવાદ કરો છો ત્યારે પોતાની પાસે એક પાણીની જો ઓછી તરસ લાગતી હોય તો લોટી, અને નહીતર પછી ટબુડી અથવા તો કળશ રાખવો, ને એને ખાસ કરીને આપણને ગમતા મંત્રથી અભિમંત્રિત કરી અને પછી એ જલ પીવામાં વાપરી શકાય છે. આ સૌથી સરળ વસ્તુ છે. જો તમે એક કામ કરવા બેસો ને એટલે 10-25 કામ એક સાથે થઈ જાય. એટલે તમારે ફરજિયાત 10 મિનિટ તો આ કામ માટે કરવા કાઢવાની છે. ન કરે તમે કાઢો જ છો ને. કે પરિવાર, ઘર પરિવાર સાથે બેઠા છો, બધા જલને અભિમંત્રિત કરે, બધા પીવે ભાઈ, એ કઈ બહુ મોટી પેલી વાત નથી. અને પ્રેગ્નન્સીમાં રીડ કરવી હોય, બુકની PDF હોય તો શેર કરજો, બુક્સના નેમ સજેસ્ટ કરજો. મહિનાઓ પ્રમાણે અલગ અલગ બુક્સ અમે સજેસ્ટ કરીએ છીએ. 1 મિનિટ વૈશાલીબેન, તમારો અવાજ આવશે નહીં. હવે બોલો, ફરીથી બોલજો ને, તમારો અવાજ આવતો નહોતો. વૈશાલીબેન, તમે કંઈક પૂછતા હતા કે બોલતા હતા? હા, કોઈને કંઈ બોલવું કે પૂછવું હોય તો બોલી શકશો. પછી ગાય ના હોય, મનથી શ્રદ્ધા રાખીને કરી શકે. ગાય ન હોય તો આપણી પાસે ગાય નથી, આપણા વિસ્તારમાં ગાય નથી, પણ બહાર ઘણી ગૌશાળાઓમાં ગાયો છે, તો પોતાના પતિ સાથે, પરિવાર સાથે મહિને કમસે કમ એકાદી વાર ત્યાં જવું જોઈએ. મ્યુઝિકની વાત કરવાની બાકી જ છે, એ હજી મેં લીધી જ નથી. ગાય પોસિબલ નથી તો શું કરવું? એટલે ગાય પોસિબલ નથી તો જે વિસ્તારમાં ગાયો છે, ગૌશાળાઓ જે છે એની સાથે ખાસ કનેક્ટ રહેવું, ને મહિનામાં એકવાર ગાય પાસે જવા એવો પ્રયાસ ચોક્કસથી કરવો જોઈએ. લિંકનું તો તમને કીધું જ છે કે આ અઠવાડિયું પૂરું થતાં અથવા તો આવતા અઠવાડિયાની શરૂઆત સુધી બધા વિડીયો એડિટ થઈ અને આપવાનો પ્રયાસ કરીશું. જો તમારે રેકોર્ડેડ વર્ગ જોઈતા હશે તો તમને પેમેન્ટ પાછું મળશે નહીં, બાકી તમને પેમેન્ટ પાછું મળી જશે. હા, USHO એમને ખાસ પ્રશ્ન છે, પણ ત્યાં ગાય નથી તો પછી ગાયની ભાવના કરી લેવી. અને અહીંયા કોઈકને ગૌશાળામાં ખાસ કરીને તમને કદાચ મારી વાત નથી છૂટી અથવા તો કનેક્ટ નથી કરાવડાવી શકો, એ મારો દોષ ગણી શકું છું, પણ તમે મુક્ત છો. 7મા મહિના સુધી તમે મુક્ત છો. સમાજ તમારી સામે ગર્ભ સંસ્કાર કરશે ને તમે જોશો.
તમારા સાસુ સસરા ગામડે છે એને કહો ગાય પાસે જાઓ, આ કામ કરો ને મને બતાવો, મારે જોવું છે. અને પ્રેમથી કહેજો, ધાક ધમકીને બળજબરીથી નહીં. તમારા મમ્મી પપ્પાને કહો, તમારા ભાઈ ભાભી દિયર જેઠ ભોજાઈ બધાને કહો, ક્યારેય કોઈ ગૌશાળામાં જાય એટલે મને વિડીયો કોલ કરવાનું ચૂકવાનું નથી. ક્યારેય કોઈ ગૌશાળામાં જાય એટલે એનો વિડીયો ઉતારીને મને ખાસ મોકલવાનો છે. અમે ખાસ કરીને હું એ અહંકારથી કહી શકું કે રાકેશભાઈ માટે ફેમસ છે કોઈ વસ્તુ કેટલી સરળ બનાવવી. તમે કયો એ અઘરી વસ્તુ એને તરત જ સરળ બનાવી દેવામાં અતિશય આનંદ છે. તમે મુક્ત જ છો, તમને શું કામ છે, તમારે કાંઈ કરવાનું નથી. તમારું તો ફિક્સ છે ને કે તમારી સામે સમાજ બધું કરશે, એટલે ગાય નથી તો કાંઈ વાંધો નથી. અત્યારે કાંઈ નથી તો એ ગાય પણ ચાલશે, વાંધો નથી. અને રેકોર્ડિંગનો વિડીયો મળી જશે, હા, એની કોઈ પેલી ચિંતા નથી. એક જ મિનિટ, હું થોડુંક અહીંયા સેટિંગ કરી લઉં. ઓનલાઈન હોય એટલે થોડાક ટેકનિકલ ગ્લિચ આવે, વાંધો નથી. રીડિંગ માટેનું બુકનું લિસ્ટ શેર કરીશ ચોક્કસ જ, એ હું કરાવડાવવાનો પ્રયાસ કરું. હવે આપણે એક ટાસ્ક આપીએ અને બહુ સરસ ટાસ્ક છે અને આપણે આનંદથી કરીએ. કોઈ પણ 10 ગુણ લખો, કોઈ પણ 10 ગુણ લખો. આઘરું પડશે પણ પહેલા આમ જ કરજો. આ ગુણની સામે, આ મ્યુઝિક થેરાપી સાથે જોડી દઉં હું તમને. ગુણની સામે એ બાબત માટે પ્રખ્યાત એવી માતાનું નામ લખો અને એ બાબત માટે પ્રખ્યાત એવા કોઈ પણ ચરિત્રનું નામ લખો. એટલે જીજાબાઈ માતામાં આવશે ને ચરિત્રમાં આવશે, એને બે જગ્યાએ મૂકી શકાશે, વાંધો નથી. અને ખબર હોય તો ચરિત્રની માનું નામ લખો, જો કે મોટા ભાગના નહીં ખબર હોય. એ આખા પરિવાર સાથે આ થેરાપીઓ કરી શકે. આગંતુક મહેમાનથી લઈ, જો તમારા ગૃહની સ્વામીની તમે છો એટલે તમારે ત્યાં મહેમાન આવી કેવા વિચાર લઈને જાય ને તમને ખબર હોવી જોઈએ. પુરુષના હાથની આ વાત નથી ભાઈ. પુરુષને બહારનું રાજ્ય છે, સ્ત્રીને ઘરનું રાજ્ય છે. તમારે ત્યાં આવનારો મહેમાન કેવી વાત લઈને જશે ને એ તમારે જ નક્કી કરવાનું છે. કાંઈ પણ બોલ્યા વગર તમારા લિસ્ટ બનાવવાનું છે. બુકની અંદર 10 ગુણ લખો. 10 એવું ગુણ જે માતામાં છે એ, ક્યાં તો એ ગુણ આપનારી માતા એનું નામ લખો અને કોઈ પણ ચરિત્રના નામ લખો. આ 3 વસ્તુઓ લખો. આ નથી સમજમાં આવતું તો કંઈ નહીં, 10 માતાઓના નામ લખો, 10 બાળકોના નામ એની માતા સાથે લખો અને 10 ગુણના નામ લખો. આ તમે તમારા ચોપડામાં લખો. આ 10-10ની માતાઓએ સરસ મજાના બેન્ડ વાજા, એટલે પેલું શું કહેવાય, વાજા પેટીને સંગીતની હારે હું એ ગુણ એનામાં નાખ્યા છે કે એ પોતે ગાય અને એના બાળકને સંભળાવે, એના ગર્ભને સંભળાવે. ધારો કે તમે સીતા માતાનું નામ નાખ્યું. સીતા માતા પાસે બહુ સરસ તક હતી, ગર્ભાવસ્થામાં વાલ્મીકીજીના આશ્રમમાં રહેવા જવા મળ્યું. તોય શું, વાલ્મીકીજીએ એની સામે બહુ બધા ગાવા વગાડવા વાળા લોકોને રાખી અને એમનો ગર્ભ સંસ્કાર કરાવડાવ્યો હશે. સીતા માતા પોતે જ ગર્ભમાં હતા કે બહાર આવ્યા ત્યારે એ ગીત જાતે ગાતા હશે. સ્ત્રી પાસે કુશળતા હોવી જોઈએ, ગીત બનાવી શકે કે બનાવી લેવું જોઈએ, પોતાનું હાલરડું પોતે જ બનાવેલું હોવું જોઈએ, અથવા તો એક સ્પેશિયલ ગીત હોવું જ જોઈએ જે પોતે બાળકને સંભળાવે. પોતે બનાવેલું હોય, ક્યાં તો કોઈ બીજાનું બનાવડાવેલું હોય, સાંભળેલું હોય, કંઈ પણ. આ જે માતાઓના નામ તમે લખ્યા છે એમાં મોટે ભાગે જીજા માતા છે, શિવાજી સાથે જોડાયેલા એટલે મહારાણા પ્રતાપ છે, એમના માતા છે. તો આવા 2-4 નામ માંડ આપણને આવડતા છે. ચરિત્રોની માતાના નામ તો અઘરામ અઘરા, ભાગ્યે જ કોઈકને આવડતું હોય. એટલે મ્યુઝિકને એવી રીતના તમે જો છે, મહત્વ છે જ, શબ્દનું મહત્વ છે એટલે જ મંત્ર કામ કરે છે, સંગીતનું મહત્વ છે એટલે જ આખી સૃષ્ટિ સંગીતમય રીતે ચાલે છે. પણ એ સૃષ્ટિના સંગીતની વાત છે. મને રાગ મલ્હાર સાંભળવાનો કીધો
અને મને રાગ મલ્હાર ગાતા નથી આવડતો, મને રાગ મલ્હાર માનો કે યુટ્યુબમાં નથી સાંભળવો, તો કાંઈ વાંધો નથી. જે ભાવ સાથે રાગ મલ્હાર જોડાયો છે એ ભાવનું ગીત હું ગાઉં, હું બાળકને સંભળાવું. મારો અને અમારી પત્નીનો બંનેનો બહુ સરસ રાગ છે અને રાગને અમે એક વિશેષ નામ આપ્યું છે. હું તો ખાસ કરીને કહું, અમારે ઘરનાને તો એ આમ ઘણી વાર ન ગમે, એટલે હું વ્યક્તિગત એમ કહું કે મારો રાગ તો એ જ છે અને એ રાગ છે ભેંસાસુર રાગ. કારણ કે અમે ગાઈએ એટલે ભગવાનના ફોટા પડી જાય, ત્યાં સુધીની વાત છે. એટલે છતાંય અમારા બાળકને સંભળાવવા માટે મેં અને અમારા પત્નીએ ગીત ગાયા, હાલરડા ગાયા અને એ સૂઈ ગયું. મને જ ખબર એની સારી ખરાબ અસર શું આવી, પણ મને એટલો વિશ્વાસ આવી ગયો ગર્ભ સંસ્કારમાં કે માતા અને પિતા એ પરિવાર જેટલું વધારે પોતાની જાતે બાળકને સંભળાવશે ને એટલી અસર પેલા મ્યુઝિક સંગીતની નથી આવવાની. આમાં તમે જોડાયેલા છો, પહેલામાં તમે જોડાયેલા નથી. આમાં બાળક તમારી સાથે જોડાય છે, પહેલામાં બાળક ફોન સાથે જોડાય છે, ઇક્વિપમેન્ટ સાથે જોડાય છે, માણસ સાથે જોડાતું નથી. કોઈ પણ 3 શબ્દ વારાફરતી એક શબ્દ આમાં ટાઈપ કરીને મોકલો, તો જે પહેલા 3 શબ્દ આવશે એ આપણે ગણશું. એ ગુણ, વર્ણન, ચરિત્ર કંઈ પણ 3 ટાઈપ કરીને મોકલો. ચાલો, સેવા, પ્રેમ, સત્યમ ને શિવમ. તો બહુ હોશિયાર માણસો છે. હું ભૂલી ગયો, મેં લખવું પડશે. સેવા, પ્રેમ અને સત્યમ શિવમ. તો માણસ એટલો કુશળ હોવો જોઈએ, ખાસ કરીને કે એની પાસે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ બાળકને સમજાવી શકવી જોઈએ. આપણે પેલું જોક્સ બહુ સરસ છે, આપણે પોદળાવાળું, કે પોદળો જોવે ને કેમ વાત કરવી, તો વાતમાં ગીતમાં બંને સાસુ વહુ પોદળાની વાત કરી લે. તો આવી વાત આપણે આપણા બાળક સાથે ન કરી શકીએ. તો પોતાની જાતે શબ્દો ગોઠવો. મ્યુઝિકનો મતલબ એવો નથી કે એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્ડ સ્પેશિયલ કાઇન્ડ ઓફ મ્યુઝિક. સંગીત સમાન રૂપે ગવાયેલું ગીત. હવે આપણને સમાનમાં ખબર ન પડતી હોય, ગીતમાં ખબર ન પડતી, તો શું બાળક માટે આપણું બોલવું સંગીત બની શકે કે ન બની શકે? બની જ શકે. સંગીત એ રિધમ છે અને મારા હૃદયના ભાવથી જોડાયેલી વસ્તુ છે. એક વખત ભીમ આડું અવડું કંઈક ખૂણામાં છુપાઈને ગાતો હતો, એટલે કૃષ્ણ ભગવાન પકડી લીધો, કેમ આટલું ગાતો નથી, આમ તો એ કે મને ગાતા કેવો આવડે તમને ખબર છે. એટલે કે કાંઈ વાંધો નહીં, કે મને ગમશે, કારણ કે તો ભાવ બહુ સરસ છે. એટલે એ ગાય ને આ સાંભળે. આપણે ઘણા એવા જોયા છે કે કાંઈ ખબર ન પડતી હોય પણ એ ગાય એટલે આપણને ગમે. અને ખાસ કરીને આપણા માતા પિતા, બીજા કોઈને એનો અવાજ ગમતો હોય કે ન ગમતો હોય, આપણને ગમતો હોય, તો આપણા બાળકને એવી ઈચ્છા ન થાય કે ભાઈ મારા માતા પિતા મારે માટે કંઈક ગાય ને હું સાંભળું ને આવું બધું. તો માનો કે બાળકને ઊંઘ નથી આવતી અને બાળકને શીખવાડો, માતા મદાલસાએ પોતાના ગર્ભથી લઈને અને બાળક મોટું કરે ત્યાં સુધી ટાર્ગેટ ફિક્સ હોય કે ભાઈ આ મુક્ત જ બનશે. એટલે એવા મુક્ત બાળકોને જન્મ આપી દીધા પછી રાજા કે રાણી, તમે આપણે કાલ પ્રસંગ જોયો કે ભાઈ આ આપણી પ્રજા કહેવાય અને એ પ્રજાને હાચવવા વાળું રાજા જોઈએ. એટલે રાજા થઈને મુક્ત રહી શકે એટલે માતા મદાલસાનું હારડું નથી કે તું સિદ્ધ છો, તું બુદ્ધ છો, તું વીર છો અને છતાંય બધું મૂકવાને સક્ષમ છો. તો આવું ગીત આપણે બાળકને કેમ નીંદર આવતી હોય ને હાલરડું આપણે બાળકને ગવડાવતા હોઈએ, તો હાલરડું આપણે બનાવી લેવું જોઈએ ને. અને હાલરડા માટે બહુ છે, મારો હાલરડા વર્ગ તો બહુ સરસ રહ્યો, કે એમાં કોઈ શબ્દોની જરૂર નથી, કોઈ શીખવાની જરૂર નથી, કોઈ રાગની જરૂર નથી, કોઈ તાલની જરૂર નથી, કોઈ ઢાળની જરૂર નથી. માતા જે બોલે એ હાલરડું જ છે. ગાઈ નથી શકતા તો બોલીએ શકો છો, પણ છતાં માનો કે આપણે આને થોડુંક શબ્દોમાં ઢાળવાનો પ્રયાસ કરીએ અને બાળકને ઊંઘ નથી આવતી, તો હાલા રે વાલા પોઢો નંદના લાલા, નીંદર આવે, નીંદર આવે, સપના લાવે, સપના મારે કોણ કોણ આવે.
પછી સેવા માટે એકાદું કેન્ડિડેટ પસંદ કરવાનું. માતાને ટાર્ગેટ મળવો જોઈએ ને, એટલે સેવામાં સૌથી વધુ પ્રખ્યાત જે હોય, ક્યાં તો આપણને જે લાગતું હોય એની સાથે જોડાવાનું. એ વ્યક્તિનું નામ લેવાનું, નિંદરમાં એ આવે, નિંદ્રામાં આવે ને વાત કરે. રે નિંદરમાં આવે શિવાજી, લાવે વીરતા રાષ્ટ્રની સેવા, માતાજી જાજો એને સંભળાવે, વાર્તા એવી હું રે ગાઉં. તો ખાલી વાક્યને તમે ઢાળસભર રીતે ગાઓ, અને બાકી અમે જો ભેસાસુર રાગમાં ગાઈ શકતા હોઈએ તો તમારી તો દિવ્ય વાણી થઈ જશે, મને એવો વિશ્વાસ છે. ને ખાલી ગર્ભમાંથી જો કોઈ હાલરડું, કોઈ વાત, ગીત તમે ગાવ સંભળાવો અને એનાથી ગર્ભ પુષ્ટ થાય, પછી એ ગર્ભમાં જીવ આવે, પછી એ બાળક આવે, કન્ટિન્યુઅસ એક વાત, એક ગીત સાથે જોડાયેલા બાળકનો ચાર્મ જ અલગ હશે. આ થેરાપી છે. તમારા સ્વભાવ, વિચાર, ગર્ભનો મહિનો, ઈચ્છા ને આધારે અલગ અલગ પ્રકારના રાગ જોડીને આપી શકાય છે. આપીએ છીએ, મહત્વપૂર્ણ જ છે, આવશ્યક જ છે, કરવું જ જોઈએ, પણ નથી થતું, નથી કરતા, ક્યાં તો કોઈ પણ અગવડતા બીજી છે, તો આ વાત તો ન જ ચૂકાવવી જોઈએ. આપણા ઈષ્ટ દેવતા જે છે એનું એક ભજન રાખો છો. જ્યારે ભોજન કરવા બેસો છો ત્યારે નિશ્ચિત શ્લોક, મંત્ર બોલીને જ ભોજન કરો. ભોજન બનાવો છો ત્યારે નિશ્ચિત આ વાતો વિચારતા વિચારતા, સાંભળતા સાંભળતા, ગાતા ગાતા, બોલતા બોલતા જ ભોજન બનાવો. આ અન્ન તો બહુ દિવ્ય છે, મંત્રો બહુ દિવ્ય છે, સંગીત બહુ દિવ્ય છે. જ્યારે ઘઉં સાફ કરો છો ત્યારથી જ એમાં દેવતાઓના આધાન કરો. સંસ્કાર એટલે સારી વસ્તુઓનું સિંચન કરવું, એ ભાવના સ્વરૂપે છે. ઘઉં સાફ કરો છો અને એમાં તમે દેવતાઓના આધાન કરતા જાઓ, દેવતાઓની વાત વિચારતા જાઓ, એ ઘઉં સાંભળે, ઘઉં પુષ્ટ થાય, ઘઉં પવિત્ર થાય. ચોકઠામાં મતલબમાં જ્યારે તમે કોઠીમાં ઘઉં પૂરો છો તો પહેલું અનાજનું મુઠ્ઠી મૂકતા વખતે તમને એમ વિચાર આવવો જોઈએ કે આમાં હું દેવતાઓનું સ્થાપન કરું છું. હવે તમારો ખાંડનો ડબરો ખાલી થયો એટલે તમે મોટા ડબરામાંથી નાના ડબરામાં ખાંડ ભરશો, તો તમને વિચાર આવે છે કે ભાઈ આ દેવતાઓના દિવ્યતાને હું આ ડબરાની અંદર મૂકું છું. પછી તમને ડબરા તમારા સાફ રાખવા જ ગમશે, પછી તમને ગંધારા ડબરા નહીં ગમે. જો કે અત્યારે નથી જ ગમતા, હું નથી કહેતો તમે ગંધારા ડબ્બા રાખો છો, પણ પછી ભાવ અલગ છે. પછી પ્રત્યેક ડબ્બા એક એક મૂર્તિ છે. સાકરનો ભાવ લઈને બેઠેલો ડબ્બો તમને પ્રેરણા આપશે કે મારા ગર્ભમાં સાકર ભરવું. ચણાના ભાવ લઈને બેઠેલો ડબ્બો તમને પ્રેરણા આપશે કે મારી અંદર ઘોડા જેવી તાકાતથી દોડવા વાળું બાળક આવે. તો તમારો ટાર્ગેટ, તમારું કામ અને તમારી ઈચ્છા અને તમારું પરિણામ સુધી જવા માટેના રસ્તામાં વિશેષ માટે વિશેષ છે, પણ કોમન તો બધા જ કરી શકે છે, એમાં કોઈ બાધ નથી. એક નંબર છે જેને બધા કામ મોકલા છે અને આપણે એને આજે આપણે છૂટ આપી છે. એ નંબરને હું કહું, એ નંબરવાળું કોઈ હોય તો એ કે 8128008080. નંબર એ બહુ સરસ છે અને એમનું સરસ કામ પણ આવ્યું છે અને એમને ગમ્યું છે. તો એની સાથે આપણે આ બધી થેરાપીની સ્પેશિયલ વાતો આપણે એને આજે આપશું. તમે બધા સાંભળો અને જો તમારે લગતી એ વાતો એમાં હશે જ. 8128008080 છે કોઈ? મારે ફોનમાં ગોતવું પડે નામ, મેં આમાં નામ નથી લખ્યું, ખાલી નંબર જ લખ્યો છે. આ છે કોઈ? રાધિકાબેનને મ્યુઝિક થેરાપીનો ગાઈડમાં અમારું હાલરડા વર્ગ નજીકના ભવિષ્યમાં આવશે, ત્યારે તમે એમાં જોડાઈ જજો. તમે જાતે જ બનાવવા મળશે. અમે ડોસીઓ પાસે હાલરડા બનાવડાવી અને બહેનોને અપાવડાવેલા છે. એટલે અને ગર્ભિણી સ્ત્રીઓ માટે, એમના કુટુંબની સારામાં સારી સ્ત્રીઓ માટે હાલરડાઓ બનાવડાવીને અપાવડાવેલા છે. અને કાંઈ ન આવડતી હોય એવી બહેનો પાસે હાલરડા બનાવડાવે. એકતાબેન, આ તમારો નંબર છે? તમે માઇક ઓપન કરીને બોલજો ને, વાંધો નહીં. તમારું માઇક ઓન નથી થતું, એવું થાય છે? હું કંટ્રોલ હટાવું છું, ચાલો એક વખત. હા,
હવે તમે તમારું માઇક ખોલી શકશો. જોવો તો માઇક પર ક્લિક કરો, ખુલે છે? હા, બોલો ને એકતાબેન, કેમ છો? તમારો અવાજ અમારા સુધી પહોંચતો નથી કહેતો. મારામાં કંઈક વાંધો હશે. બીજા બધાને એકતાબેનનો અવાજ સંભળાય છે? મને જ કેમ નથી સંભળાતો? મેં કઈ ગુનો કર્યો છે? એક જ મિનિટ, જરીક જોઈ લો. હવે બોલો તો બેન. હા હા ના બેન, ના, અમારું કોઈ પ્રવચન નથી. અમે ખાલી ઈશ્વર ઈચ્છા જે અમારે થઈ શકે ને એવો કામ કરીએ છીએ. એ ઈશ્વરનો. ચોક્કસ ચોક્કસ. હવે તમારે કેટલા મહિનાનો ગર્ભ છે બેન? કે હા હા. તમારું રહેવાનું કઈ જગ્યા પર છે બેન, ને તમારી અટક શું છે? સિદ્ધપરા. બરોબર. સુરતમાં છે એમ ને? સિદ્ધપરા તમારી અટક છે ને? સિદ્ધપરા છે કે સિદ્ધપરા છે? સિદ્ધ. હા, સિદ્ધપરા. હા હા, એટલે સિદ્ધપરા છે ને, તો ખાસ કરીને અમારે હમણાં અમે અહીંયા જે ઓફિસ પર છે ને, ઓફિસ પર એક ભાઈ આવ્યા, તે તરસરિયા હતા. એટલે મારો વ્યક્તિગત કામ બધાની જન્મ કુંડળી રાખવાનું છે, કારણ કે તો હું તમને વ્યવસ્થિત માર્ગદર્શન આપી શકું. સિદ્ધપરા પરિવારનું સૌથી પહેલા તો એવું હોય કે આમ બહુ ઉદાર હોય, અને સિદ્ધપરા પરિવારની છોકરીઓ ખાસ કરીને એનો નિર્ણય પોતાની જાતે જ લે, સાસરે હોય કે અહીંયા હોય, એના નિર્ણયમાં તમે બહુ ઇન્ટરફિયર ના કરી શકો. પણ આવનાર વહુઓ જે છે ને, એ અને એનાથી ઉત્પન્ન સંતાનો એટલે સ્વાભિમાની બહુ હોય સિદ્ધપરા. આવું છે ને તમારા ઘરમાં? ડિપેન્ડન્સી એને કોઈની પણ ન ચાલે, જો સાચું છે. એટલે આ અમારો પ્રભાવ છે, વર્ષો સુધી કામ કર્યા બાદ કે ખાલી નામ અટકથી અમે કહી શકતા હોઈએ. તમારા કુળદેવી ખોડિયાર માતા અને બીજા? તમને કઈ ખબર જ નથી. તમારી અટક કેવી પિયર થી? દેસાઈ. ગામ તમારું? બરોબર. અમરેલી પાસે? હા 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 હા. તમારા માટે છે ને હનુમાન દાદા તમને વધારે ગમે છે ને? હા, સમજી ગઈ. ના, એવું નથી બેન, હું તમને સમજાવું. તમને નાની ઉંમરમાં જે પકડાયું ને એ બહુ સાચું હતું. કારણ કે બાળકની શરૂઆતમાં એને કોઈ એક જ વસ્તુ આપી દેવાની હોય, એ જે પકડાઈ જાય ને એ આજીવન જ ચાલે. પછી મતલબ હું જ્યારે જન્મો છું તો મારું અટેચમેન્ટ સૌથી પહેલા મારી મા સાથે જ હશે, પછી મારું વિશ્વ મોટું થાય. યોગ્ય સમય યોગ્ય આપવાનું કામ કુલ પરંપરાથી થાય. એટલે તમને તમારા નાનપણથી તમને હનુમાન દાદા મળ્યા તો કોઈ વાંધો નથી, સ્વામિનારાયણ ભગવાન મળ્યા કોઈ વાંધો નથી. 18 વર્ષ સુધી તમારી જે એ ભાવના રહી કે આ જ બધું ચલાવે છે, એણે જ તમારી અંદર કોન્ફિડન્સ આ તે બધું ડેવલપ કર્યું. 18 વર્ષ પછી કેવું છે, 12 બુદ્ધિ 16 શાન ને 20 વાન. એટલે 16 વર્ષની શાન અત્યારે હું 18 વર્ષે ધારું છું, એટલે 18 કહું. હવે સમજાણું ખાડું, મારા સિવાય દુનિયા તો છે.
મારા પરિવાર સિવાય દુનિયા તો છે. પછી ધીમે ધીમે આપણે બધાને આગળ જોતા જઈએ. એટલે મેં કાલે કીધું ને કે દાળ ઢાંકવાનું દાદીએ કીધું, જેઠાણીએ કીધું, દેરાણીએ કીધું અને છોકરીએ કર્યું. ઇક્વલ બધાનો રોલ છે. એમાં કોઈ એમ નથી કહેતું મેં કીધું એટલે દાળ ઢાંકી, ઓલી કે મેં ઢાંકી એટલે દાળ ઢંકાણી. બધાને ખબર જ હતી ઢાંકવાની છે. બધાએ કીધું, કોણે કીધું એને કંઈ મતલબ જ નથી. દાળ ઢાંકી એ મતલબ છે. એટલે સૃષ્ટિની રચના થઈ એ મહત્વની છે. કોનાથી થઈ, શું થઈ, એવું કાંઈ નહીં. પોતાનું કામ છે એ કરવાનું છે. એ કર્યું, વાત થઈ ગઈ પૂરી. તમારે માટે છે ને ખાસ કરીને વડ નું ઝાડ બહુ સારું રહેશે. એ શા માટે એ થોડીક લાંબી વાત છે, પણ એ ના ના બેન, અંધ નહીં પણ પેલું કરી શકાય. અને વડ ખાસ કરીને તમે જે એક સ્પેશિયલ ઝાડ રાખવાનું છે, વડ રાખી શકાય. મંત્ર જે ખાસ કરીને તમારે રાખવાનો છે, એ મંત્રમાં તમે 2 ઓપ્શન છે. એક શ્રી આંજનેયાય નમઃ, આંજનેયાય નમઃ. હા, અંજનીના પુત્ર છે ને હનુમાન દાદા. આ એટલા માટે, આનું કારણ હું તમને કહી શકીશ, તમને કદાચ એમ પણ થશે, પણ તમારામાં માતૃવાત્સલ્ય ઓછું રહેશે. એ હું કહું તમને છે જ ઓછું, તો બધાની સામે તમારે થોડુંક ઓલું થાય, પણ એ ઓછું રહેશે. એટલે હા 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 એટલે ના, એટલે એમાં એવું છે કે ભાવના અને બાળકની ઉંમર એ બે સાથે મેચ થવું જોઈએ. શિવાજીમાં જીજાબાઈ છે ને, જ્યારે શિવાજી 7-8 વર્ષના થઈ ગયા એટલે કિલ્લાઓ છે ત્યાં પુણેના કિલ્લામાં એ રહેતા હતા, તો હવે ઉંમરો ઓળંગવા માંડ્યા. બાળકને ખબર ન પડતા એનું ટાસ્ક અઘરો થઈ જવો જોઈએ. સ્પેશિયલી ફોર્સફુલી ખબર પાડીને કરવાનો એ સમય નથી. એટલે મેં કેમ કીધું તમને એ સમય મળી જવા જોઈએ. સાચું ખોટાનો મતલબ નહોતો. એટલે દાદાજી કોંડદેવ સાથે માં વાત કરતા હતા, એટલે આઈ સાહેબ કહે કે દાદા શિવબા હવે ઉંબરા ઠેકવા માંડ્યા છે, કે બધા ઉંબરા ઉપર કે એક ઈંટ ચડાવી દો એમ. એટલે શિવાજીને ન ખબર પડી જોઈએ કે આ મારી ઉપર પ્રોસેસ થાય છે, અને સહજતાથી થઈ જવી જોઈએ. આવી રીતની એક તમારાથી માં બનવાનું અઘરું છે થોડુંક. એનું 2 કારણ છે. એક તો તમે સિદ્ધપુરમાં ગયા છો ને દેસાઈમાંથી જાઓ છો, પણ બાળક માટે બહુ સારું છે. બાળક તમારું બહુ હાર્ડ નેચરવાળું બનશે, કોઈ પણ મુશ્કેલી પાર કરી શકશે, મતલબ એને જીતવું અઘરું થશે એવું બનશે, એની કોઈ ના નથી. પણ એક આંજનેય મંત્ર એટલા માટે કે તમારા માતૃવાત્સલ્ય ઓછું રહેશે, તો એની પૂર્તિ થઈ શકે. જુવારાવાળું તમે ક્યારેય બંધ નહીં કરતા. જુવારા તમારે કન્ટિન્યુઅસ રાખવા પડશે. ગાયને તમારે છે ને સંભવ હોય તો રજકો ખાસ ખવડાવવો, ગદબ અથવા રજકો જે કહીએ ને એ ખાસ ખવડાવો. એ તમારા માટે સૌથી સારું રહેશે. અને ગોળ સાથે ખવડાવો એટલે એમાં કંઈ વાંધો નથી. અને ગાય પાસે હાથ ચટાડાવડાવો અને ગાય પાસે બેસવું, જો તમને ડર ન લાગતો હોય તો, અથવા તેવી ગાય ગોતવી જેની પાસે તમે બેસી શકો. પછી અર્થ થેરાપી બે નથી લાગતો, બહુ સારું કહેવાય. અર્થ થેરાપીની અંદર જે છે ને, ખાસ કરીને તમે જ્યારે પણ સવારે ઉઠો અને જે નસખોરું ચાલુ હોય એ જ પગ પહેલાં જમીન ઉપર પડે એવો પ્રયાસ કરવાનો છે. તમને માટી અને પથ્થર લાવવાના કીધા જ છે. આ ઉપરાંત કોઈ પણ દેવીનું સ્થાન જે હોય, તમને ગમતા હોય એવા દેવીનું જે સ્થાન હોય, અને કુળદેવીને ત્યાંથી જ લાવો તોય કંઈ વાંધો નથી. એ દેવીને સ્થાન જ્યાં હોય ત્યાંથી લાવેલો પથ્થર હંમેશા તમારી પાસે જ રાખો.
તમારી જેવી માતા છે ને બેન, પહેલાં બહુ બધી કડક થતી, કારણ કે એક ભારતની આઝાદી સમયના કાળ પછી એવો સમય આવ્યો કે સત્તાઓ પરિવર્તિત થઈ, યોગ્ય કેળવણી કોઈને ન મળી શકે આવી વાતો અને વાતાવરણ નિર્માણ થયું. એટલે બધાને વાત્સલ્ય, અને માતાને કેવું થયું પછી ખેતરનું કામ પણ વધી ગયું, ઘરની જવાબદારી વધી ગઈ, અને પહેલાં બહુ વ્યવસ્થિત ચાલતું, કારણ કે રાજાના માણસો કામ કરાવવા આવતા, મદદ થતી, તો આ બધું થતું. એટલે ઘર પરિવાર અને બધાની સાથે લઈને ચાલવાનું થતું ને, માફ કરજો. એટલે એક વ્રત એ સમયે બહુ પ્રખ્યાત થયું, જે ગાય તુલસી વ્રત છે. જે માતામાં માતૃવાત્સલ્ય ઓછું હોય બધા માટે, જે માતામાં માતૃવાત્સલ્ય ઓછું હોય ને એણે ગાય તુલસી વ્રત ગોતવું અને એ કરવાનો પ્રયાસ કરવો. પણ તમે આ તુલસી શ્રી સખી શિવે પાપહારીણી પુણ્યદે નમસ્તે નારદ નુતે નમો નારાયણ પ્રિયથી તમારા જળને અભિમંત્રિત કરી શકો છો. મતલબમાં ભરો મૂકો એ બધા સમયે આ મંત્રનું પાઠ કરી શકાય છે. જમવા માટે તમે જો કોઈ ખાસ મંત્ર ન બોલતા હોય તો એનો કોઈ વિશેષ મંત્ર અત્યારે આપતો નથી, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભોજન મંત્ર બહુ સરસ જ છે. એ ભોજન મંત્રથી તમે કરી શકો છો. જ્યારે જમવા બેસો ત્યારે એક થાળ છે, મને વ્યક્તિગત 2 થાળ બહુ ગમે છે. આવો ને છોગલા ધારી, એ થાળ વાગે ને ત્યારે તમારા બાળકને જમાડો. અમુક થેરાપી એવી હોય કે આપણે માટે ન હોય, આપણે ખાલી કરીએ તોય આપણી અંદર આવી જાય. તમારા બાળકને જ્યારે જમાડો ત્યારે પીરસીને જમાડો, અને આ ગીત વગાડો કે આવજો છોગલા ધારી, મારે ઘેર આવો ને છોગલા ધારી, અને વાર લાગે બાળકને ખાતા, અને આ ગીત ન પૂરું થાય તો પછી જમો ને જમાડું ઓ જીવન મારા, આ 2 થાળથી બાળકને જમાડો, પતિને જમાડો, સાસુ સસરા હોય તો એને આ થાળ ચાલુ રાખીને જમાડો. બધાને આનંદ આવશે અને બહુ સરસ વાતાવરણ નિર્માણ થશે. અને તમને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો બેન, આના બારામાં, ગર્ભ સંસ્કારના બારામાં. ખૂટશે જ નહીં એવું છે. સરસ, મજા આવી એકતા બેન. હા હા, લેખા છે. અમે થોડુંક ફેરફાર કરાવડાવીએ બેન, તમને અત્યારે કરાવતો નથી, પણ હું માનું કે આપણે માણસ છીએ. અત્યારે આપણે માણસ છીએ, અને આપણી કેવી ઈચ્છા હોય, આપણે એમ જાવા મારી લેવા હોય, અહીંથી ઓલું લઈ લો ને, અહીંથી ઓલું લઈ લો ને, અહીંથી ઓલું લઈ લો ને, એમ. એટલે એ જાવા મારે કાંઈ ફાયદો ન થાય. અમે જ્યારે પ્રેગ્નન્સી પહેલાંથી કરાવડાવીએ, અથવા તો અમારી સાથે કોઈ બેન જોડાય ને, એટલે સૌથી પહેલું કામ એને ગુણ દુર્ગુણ લખાવડાવીએ. પતિ પત્નીના સાથેની ટ્રીક આપીએ કે લખે. પછી એ આખા 25-30 વસ્તુઓ અમારી પાસે ભેગી થઈ હોય, અને એમાંથી માતા પિતાને શોર્ટ આઉટ કરવા આપે કે આમાંથી શોર્ટ આઉટ કરો. એટલે એમાંથી શોર્ટ આઉટ કરીને 7-7, 8-8 લઈને આવે. પછી અમે બધું ભૂલવાવડાવી દઈએ, અને પછી બધામાંથી કોઈ 1 કે 2 જ વસ્તુઓ પાછળ મહેનત કરવાની. કાંઈ પણ જોઈએ તો આ 2 જ. જો ખરેખર કેવું છે, એવરીથિંગ ઇઝ અ ડોર, એ ખુલે છે, ત્યાંથી અંદર જઈ શકાય છે. અંદર બહુ મોટું વિશ્વ હોય. એટલે કોઈ 1 કે 2 જ વસ્તુઓ છે જેમાં આપણે કામ કરી શકીએ. માનો ગુસ્સો છે, ગુસ્સા ઉપર જ કામ કરી શકીએ. પછી ગુસ્સો આવે ને, ઉદારતા આવે ને, સહનશીલતા આવે ને, ધૈર્ય આવે ને, પછી બુદ્ધિમત્તા આવે ને, ચાતુર્યતા આવે ને, તો આવું ન થાય. આ તો ખીચડી થઈ ગઈ. માનો શિવાજીને શૂરવીરતા માટે લેખત, બુદ્ધિ ચાતુર્યતા નથી, સહનશીલતા નથી, ક્રોધ ઉપર વિજય નથી. માનો કે રામને ઉદારતા માટે આપણે પસંદ કરીએ કે ભાઈ રામ પરિવાર ભાવના, તો શું રામ શૌર્ય નથી? બધી જ વસ્તુઓ એવી રીતના કામ કરે કે કોઈ એક વસ્તુ દરવાજો છે. ગાંધીજી જ છે તો શું ગાંધીજી શૂરવીરતા નથી? એમાં સહનશીલતા આવે, ભક્તિ આવે, ધૈર્ય આવે, પછી બીજાને સમજવાની વૃત્તિ આવે. પણ કોઈ 1 કે 2 જ વસ્તુઓ રાખવી, એની જ પાછળ મહેનત કરવી, બીજી બધી આવડી જ જાય. ખેડૂત છે એને ખબર છે કે ભાઈ અમાસને દિવસે બીજ વાવીએ એટલે કડવું જ થાય, એનું ઉત્પાદન ઓછું જ આવે. તો એને કંઈ નક્ષત્રની જ્ઞાન મેળવવાની જરૂર નથી, એને ખાલી આટલી જ ખબર હોવી જોઈએ. એને ખબર છે કે ભાઈ આ નક્ષત્રમાં આવો વરસાદ આવે, એને ખાલી એટલી જ જરૂર છે. તો એને બધી વસ્તુઓમાં પૂરું થવાની જરૂર નથી. એટલે સૌથી પહેલું કામ, અમે ચાર્ટ બનાવડાવીએ ને તો અમારા વિઝ્યુઅલ ચાર્ટ બહુ મોટા ન હોય. એમાં 1 થી 2 ગુણો, 1 થી 2 ચરિત્રો, અને 1 અચીવેબલ છે, થઈ શકે એમ છે. આ અઘરું છે. ખાલી કોઈ માણસને અદ્વેષ્ટાનો ગુણ લાવવો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અદ્વેષ્ટા સર્વભૂતા નામના જે 36 ગુણો છે, ખાલી અદ્વેષ્ટા ગુણ લાવવામાં માણસને કેટલો જન્મારો જાય કે ભાઈ મારે બીજાનો દ્વેષ નથી કરવો.
બહુ બધું અઘરું છે. એટલે એક માટે મહેનત કરે તો બધું આવી જ જાય. એટલે બધામાં જાવા મારવાની જરૂર નથી, કોઈ એક જ પકડીને ચાલો. એટલે આ ફેરફાર તમને હું સજેસ્ટ પણ કરું છું ને તમે કરો. અને આ એક જ ફેરફાર કરશો ને, એક માતા છે ને સ્થિર હોય, એક માતા સ્થિર હોય, એને બહુ જાવા મારવાનું હોય. એક વસ્તુ માટે મહેનત કરવાનું તમે શરૂ કરશો ને એટલે માતૃત્વ તમારી અંદર સ્વતઃ જ આવી જશે. અને માતૃત્વ ખીલવાનો એક બીજો રસ્તો છે કે હંમેશા ઓઢણી સાથે રાખવી. ઓઢણી વગર ક્યારેય નહીં રહેવાનું, સુવાનું નહીં, એમ સમજો. ઓઢણી સાથે રાખો એટલે માતૃત્વ સ્વતઃ જ આવી જશે. આદત નથી એટલે એ કરો તમે ચોક્કસ. કરી શકે. એટલે તમે જોયું કોઈ પણ માતા હોય ને એ એક ફરજિયાત એક માથા ઉપર એક ઓઢણી હોય જ, કોઈ પણ દેવીની મૂર્તિમાં કે ફોટોમાં કે એમ. એ માતૃત્વ છે કે મેં વધારાનું લીધું છે. અને સાડી પહેરી તો હોય જ એને, એમાં તો એને સાડીમાં પાલવ છે જ, પણ વધારાનો પાલવ જે છે ને એ માતૃત્વની નિશાની છે. એટલે અત્યારની બહેનોને વધારાનો પાલવ તો માથી ન રાખવી શકે, પણ કમસે કમ પાલવવાળી માં તો બાળક જોવે એમ. એ આ પહેરવેશ અમે જ્યારે પસંદ કર્યો આજથી 4 વર્ષ પહેલા કે 6 વર્ષથી હું ખાલી જભા કુર્તા જ પહેરું. બાળકો સાથે વાર્તા કરતા, વાતો કહેતા, એવો પ્રશ્ન આવ્યો બાળકોને કે ભાઈ એવું કોણ પહેરે? એવું ન હોય. પછી પાઘડી તો કે પાઘડી છોકરાઓએ જોઈએ જ નથી. અમારી પાળિયા કથા થાય એમાં અમે પાળિયાની વાર્તા કરીએ બાળકોને. અઘરું છે બાળકોને કોઈકનું ખૂન, મારવું, લૂંટવું, બલાત્કાર આ બધું સમજાવો, પણ અમે બાળકોને બહુ સરળતાથી સમજાવી શકીએ. સેક્યુલરિઝમથી પાછું પાળિયા બાળકોને ખબર નથી, પાઘડી બાળકોને ખબર નથી. કીધું આ બધું કરવું જ છે તો આપણે કરીએ. એટલે ત્યારથી અમારો ફિક્સ નિયમ કે આ જ પહેરવેશમાં 24 કલાક ગમે ત્યાં જઈએ રહેવાનું. બહાર જઈએ, બાળકો સામે જઈએ ત્યારે ખાસ આ જ પરિસ્થિતિમાં રહેવાનું. એટલે કંઈક વસ્તુ આપણે સ્વીકારવી પડે. મને ફૂલ સ્લીવ ટી શર્ટ, વી નેક અતિશય પસંદ હતું જ્યારથી પહેરતો ત્યારથી. હવે ખાલી નાઇટ ડ્રેસમાં માનો ટી શર્ટ પહેરવાના, પણ એવું નહીં, સાદું ટી શર્ટ, લેંગો, અને એ ખાલી સૂતા હોય ને કોઈ ન જોવે ત્યારે જ. અમે ફોરેનમાં સજેસ્ટ કરીએ કે ભાઈ તમે ત્યાં રહો છો તો તમારે 24 કલાક સૂટમાં રહેવાની જરૂર નથી. તમે બહાર જાઓ છો ત્યારે જે પ્રોફેશનલ કપડાં પહેરવા પડે છે ત્યારે. ઘરના બાળકોને ભારતીયતા ક્યારે આપી શકે? હમણાં જેઠ મહિનો આવશે ને ત્યારે ગંગા દશેરા આવશે. આજે 2 વર્ષ થશે અમે જર્મનીના એક કપલ માટે ગંગા દશેરાનો વર્ગ કર્યો હતો. એમની ઈચ્છા હતી કે ભારતીયો ત્યાં રહે છે તેને ગંગાનું મહત્વ અને ભારતીય લાઈફસ્ટાઈલનું મહત્વ ખબર પડે. એક ભાઈએ કીધું કે અમે કેમ બાળકોને ભારતીય બનાવી શકીએ? તમારે બનાવવા જ છે તો તમે ઘરે જ્યારે હો ત્યારે સાંજે નાઇટ ડ્રેસમાં ખુલતા જ કપડાં પહેરો છો, અને તમારે તો ત્યાં ગરમી જ છે નહીં, ઠંડી છે, એટલે ફૂલ કપડાં પહેરવાના જ છે. ઘરે જ્યારે હો ત્યારે ફરજિયાત જભોન ચોળણી પહેરવાના. એટલે સિમ્પલ ચેન્જ છે. ત્યાં તમને કોઈ જવાબ પૂછવા આવતું નથી. હા બેન, મને એવું લાગે છે એટલે જસ્ટ તમે આ બધું તમારી લાઈફમાં કર્યું છે, તમે કીધું ને કે મેં પહેરવાનું શરૂ કર્યું ને ફોલો કરવાનું શરૂ કર્યું, એ જ કદાચ તમારા શબ્દો છે ને બીજાને ટચ તો બેન ઈશ્વર કૃપાથી થાય. એમાં મારું કોઈ નથી. અમારા ગુરુદેવ, અમારા ઈષ્ટ દેવતા, કુલ દેવતાઓના આશીર્વાદથી આ બધું થાય. વિશેષ અમારું કાંઈ નથી. હા, અમે માનો તમારા સુધી પહોંચવા માટે જે મહેનત કરીએ એ કદાચ અમારી હોઈ શકે, પણ પ્રેરણા તો એની, શક્તિ તો એનાથી જ આપણે મળી શકીએ છીએ. અને મજા આવી. તમે અમારી એક ઈચ્છા હતી કે એક સ્પેશિયલ ગિફ્ટ આપીએ જે ટાસ્ક પૂરા કરે એને માટે. તો આ તમારું ગિફ્ટ હતી. કદાચ હું આશા રાખું ગમી જશે તમને, અને તમારા લીધે બધાને લાભ મળ્યો. એટલે ચોક્કસ. અમે છે ને એક નહીં, અમે એક નિયમ બનાવ્યો છે કે અમે શેરીઓમાં જઈએ અને ત્યાં જઈને બાળકો સાથે વાર્તાઓ કરીએ, રમીએ, કૂદીએ. અને પછી અમે આને વ્યવસાયથી થોડુંક અલગ કર્યું. એટલે નિયમ કે જો કાઉન્સેલિંગ છે તો ફરજિયાત ઓનલાઈન જ, ટેલિફોનિક અથવા તો મીટિંગ પર. જો બાળકો સાથે રમવા જવાનું છે, મળવા જવાનું છે, તો ત્યાં ડાયરેક્ટ પેયર કોઈ છે
કે જે અમને સીધું જ પે કરે છે તો ફરજિયાત ઓનલાઈન જ. થર્ડ પાર્ટી કોઈ, માનો કે તમે તમારી ઘરે એવી મિટિંગ ગોઠવો કે ભાઈ હું આજુબાજુની 20-25 બહેનોને, 10-12 બહેનોને, 5-7 બહેનોને ભેગી કરીશ ને તમે આવો એમને મળવા માટે, ને એમને માટે કંઈક ગોઠવીએ છે તો ફ્રી છે, ઓફલાઈન છે, ઓનલાઈન છે, જેને જેમ ગોઠવવું એમ ગોઠવી શકે. જર્મનીવાળાએ ઓનલાઈન સેશન ગોઠવ્યો હતો તો એની કોઈ ફી એ નથી અને એનો કોઈ અમારે ઓફલાઈન ઓનલાઈન સાથે બાધે નથી, પણ ડાયરેક્ટ પેઇંગ જ્યાં થાય છે ત્યાં હંમેશા ઓનલાઈન જ રહેશે. આ અમારો તો તમે જે કહો છો સર કે અમે ચાર્ટ બનાવી આપીએ છીએ કે એ ઓનલાઈન જ બધું. ઓકે, એ બધું તો કઈ નહીં, હું તમને જામનગર બોલાવીશ. ચોક્કસ, વાંધો નહીં. સરસ, મજા આવી તમારી સાથે. હા બેન, એક ક્વેશ્ચન છે. મેટલ થેરાપી હોય, મતલબ સોનું, ચાંદી, મેટલ હોય છે, આવું કઈ હોય છે? આઈ જસ્ટ હર્ડ અબાઉટ ઇટ. તમે કદાચ અમારી પોસ્ટમાં અમે એડ કરવાના હતા મેટલ થેરાપી. ચાલો મેટલ થેરાપી છે, હા એ જ સમજાવી દઉં. ચાલો જો, પ્રત્યેક મહિના પ્રમાણે માતાની એક ઉર્જા હોય, પ્રત્યેક મહિના પ્રમાણે એ ગર્ભનો વિકાસ હોય અને પ્રત્યેક ધાતુને પોતાની એક ઉર્જા છે, પ્રત્યેક ધાતુનો પોતાનો એક ગુણ છે, પ્રત્યેક ધાતુનો પોતાનો એક સ્વભાવ છે. એઝ પર આયુર્વેદ કે એઝ પર અર્થ, એ મેટલ થેરાપી આમ જુઓ ને તો અર્થ થેરાપીનો એક ભાગ છે કે સોલિડમાં જે કંઈ પણ આવે છે બધું જ, પણ સ્ટીલ મેટલ એક અલગ મટીરિયલ એક્ઝિસ્ટ કરે છે એટલે એને મેટલ થેરાપી તરીકે અમે કન્સિડર કરીએ છીએ. અમે મેટલ થેરાપીના સજેશન્સ આપીએ છીએ. મહિનાઓ પ્રમાણે ચોક્કસ ધાતુને ડિફાઇન કરીને આપી છે કે આ મહિનામાં આ ધાતુ સાથે રહેવું, એ ધાતુનું છમકારેલું પાણી પીવું, એ ધાતુના ઘરેણાઓ તમારે રાખવા, એ ધાતુના વાસણ તમારે રાખવા. કોઈકને બહુ ઝઘડવાનું મૂડ થયું હોય ને અને તમારી સાથે કોઈક બાંધવા આવે અને તમને ખબર છે કે આ સમાધાન માટે આવે છે, ઝઘડવા માટે આવે છે, આવા કોઈક કામથી આવે છે કે જે કોન્ટ્રાવર્સી કોન્ફ્લિક્ટ છે, એ આવે એટલે સરસ મજાના ચાંદીના ગ્લાસમાં ગળ્યું દૂધ કે ખીર આપો ને એટલે તમારો અડધો ઝઘડો શાંત. ચાંદીનો પોતાનો ગુણ શાંત, સહનશીલ અને શીતળતાનો છે. તો એ મહિનો જ્યારે આવશે કે જ્યારે આંતરિક ભાવોમાં શીતળતા, શાંતિની જરૂર છે, વર્ણની, સ્કિન ટોનની જરૂર છે, કારણ કે અત્યારે બધાને સફેદ ગમે એમ સમજો તો, અથવા તો એ ચાંદી છે ને એ શરીર રક્ષામાં સારું કામ કરે. સોનું એન્ટી એજિંગ છે, તો જ્યારે એની ઇન્ટરનલ ગ્રોથની જ્યારે જે ભાગ બને છે કે જે તમને લાંબા ગાળા સુધી રક્તકણો સુરક્ષા આપવા બનવાના છે, એટલે સેવિંગ ઓર્ગન્સ જ્યારે બનશે ને ત્યારે સોનાનો, સ્કિનિંગ ઓર્ગન્સ બનશે ત્યારે ચાંદીનો, એની સાથે એને કમ્બાઈન કરીને એના પ્રયોગો આપતા હોઈએ છીએ, છમકારવાના આ છે તે છે બધા. બીજું તાંબુ, પિત્તળ, આ બધું જે છે તો તમે એ પ્રયોગ પણ કરી શકો કે સોનું જે છે એની ઉર્જા તમે અનુભવો, ચાંદી જે છે એની ઉર્જા તમે અનુભવો, તાંબુ જે છે એની ઉર્જા તમે અનુભવો. હવે એ અઘરું છે કારણ કે આપણે અનુભવી નહીં શકીએ. સોનું સૌથી વધુ સ્થિર ધાતુ છે, એન્ટી એજિંગ છે, એની કોઈ કોમ્બિનેશન્સ એના બનતા નથી એટલે એને કાટ લાગતો નથી, કોરોઝિવ નથી મટીરિયલ. તો એ સ્થિર ધાતુનો ઉપયોગ એવા જ મહિનાઓમાં કરવાનો છે જ્યાં એને સ્થિરતા રાખવાની જરૂર છે. એટલે યસ, મેટલ થેરાપી એક્ઝિસ્ટ કરે છે, એને માણસ જીવન સાથે સીધો જ સંબંધ છે. એટલે જ્યારે જેને એસિડિટીની સમસ્યા હોય અને ચાંદીના વાસણમાં ખાવાનું શરૂ કરે ને, ખાલી ચાંદીના વાસણમાં ખાવાનું, તો એનું એસિડિટી શાંત થાય છે. જેને મનના વિચારો બહુ બધા આવે છે ને એનાથી સ્થિર રહી શકાતું નથી, તો એને સોનાથી છમકારેલું પાણી, મતલબ આ ચાંદીથી છમકારેલું પાણી એને પીવાનું છે. જે એકદમ માયુસ હોય, હતાશ હોય, ક્યારે એના જીવનમાં તેજ ઉત્સાહ નથી, તો એને સોનાથી છમકારેલું પાણી, છમકારેલું મતલબ એને ગરમ કરવાનું અને પાણીની અંદર એકદમ લાલચોળ થાય એટલે પાણીની અંદર ડુબાડી દેવાનું, એ છમકારેલું પાણી કહેવાય. તો આવું પી શકે. મહિનાઓ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે અલગ અલગ ધાતુ આપી શકીએ છીએ. હા મહેશભાઈ, તમે ઓફલાઈન સેમિનાર ગોઠવવા માંગો તો આપણે સમય અને સ્થાનની અનુકૂળતાને વાત કરી અને આપણે ચોક્કસ એ પ્રમાણે કામ કરી શકીએ છીએ. બધાને વ્યક્તિગત કેવું અઘરું છે એટલે આ વિશેષ ભેટ હતી અમારા તરફથી. આમ અમે કોઈ વ્યક્તિગત ભેટ આપી શકતા નથી એટલે આ છે. આગળ હવે સેશન છે આ સિવાય અત્યારે તો સેશનમાં બસ આ જે પ્રશ્નો આધારિત જવાબ હતા એ વાત કરવા નથી. કોઈને કંઈ પ્રશ્નો હોય તો પૂછી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર એનો મતલબ છે કે ભવિષ્યમાં શું થવાનું છે
એ ખબર ન પડે, પણ તમારો મૂળ સ્વભાવ ને એને આધારે જે રેમેડીઝ આપવાની હોય એ ચોક્કસ આપી શકું છું. અને બહુ બધા વ્યક્તિઓ સાથેના અભ્યાસને કારણે ખાલી એમનું નામ ને સ્થાન ને અટક ને એવું જાણીને એમના વિશે પ્રાથમિક માહિતીઓ મળી જાય, અને વિશેષ માહિતીઓ તમારા કુલગુરુ કુલ પુરોહિતો પાસે અત્યારે બચી નથી. મારી પાસેથી અપેક્ષા ન રાખી શકાય, પણ ઉત્તમ માણસ કેમ બને ને પછી એ ઉત્તમ બધા માટે ઉત્તમ હોય. તમારા કુળ માટે જ, બીજાના કુળ માટે જ આવું કંઈ બાધ નહીં રહે. એટલે ઉત્તમ મનુષ્ય માટેનું બધું જ હું તમને કહી શકવા સંભવ છું. ગર્ભના વિકાસમાં હા બેન, એક મિનિટ બોલો. મને બી લાસ્ટ હા મને બહુ ફાઇન તમે ગિફ્ટ આપ્યું. હા. હવે આ તમે જે મેટલ વાળું કહ્યો છો સિદ્ધપરાની દેસાઈ બી તમને ખબર પડી ગઈ. તમારા 6 month is running. તો હવે મારે કયા મેટલથી છમકારો દીવો ને મને ક્રિયા તમે ખરેખર અત્યારે ચાંદીથી જ રાખો. 5મો અને 6ઠ્ઠો મહિનો બંને મહિના તમે ચાંદીથી રાખો, વાંધો નથી. ચાંદીને બી આપણે મતલબ ચાંદીની સળી કે સ્ટ્રીપ કે એવું કંઈક રાખવાનું, અને એને ગેસ પર ગરમ કરવાનું, અને એકદમ લાલચોળ થાય ને એટલે પાણીમાં મૂકી દેવાનું. બસ પછી સાફ કરીને કાઢીને મૂકી દેવાનું. પાણી એકદમ નોર્મલ થાય ત્યારે આ પી શકે. આ મતલબમાં એક ઘડો એક પાણી છે તો કંઈ 1 કિલો ચાંદી ગરમ કરવાની જરૂર નથી. એની નાનકડી સ્ટ્રીપ સળી આ તે હોય એને ગરમ કરીને કરો એટલે ચાલે. ચાંદીનો સિક્કો અથવા તો એ જ મેટલની સ્ટ્રીપ એની અંદર ને અંદર પણ રહેવા દઈ શકો, અને બીજે દિવસે વાપરવી હોય ત્યારે કાઢીને ગરમ કરી અને એ કરી શકો છો, વાંધો નથી. એ તમારામાં ભાવ લાગણીઓ પણ બધું જન્માવડાવશે, વાંધો નથી. ધન્યવાદ. વસ્ત્રોનું મહત્વ અતિશય છે બેન. એને કલર થેરાપી સાથે જોઈન્ટ કરી શકાય. અમે ખાસ કહીએ કે જ્યારે સંસ્કાર કરાવડાવતા હોય ને પૂજા હોય ને ત્યારે ખાસ કે ભગવાન દ્વિવસ્ત્ર ધારણ કરે. દ્વિવસ્ત્રનો મતલબ છે ઉપર ને નીચે 2 વસ્ત્ર, વાત થઈ ગઈ પૂરી. ખુલ્લા વસ્ત્ર, સીવેલા નહીં. જેટલા વસ્ત્રો સીવેલા ટાઈટ એટલી આપણી મનની વિચારસરણી સંકુચિત. જેટલી ભોજન રાંધતી વખતે પેકિંગ એટલી વિચારોનું પેકિંગ. જેટલું ખુલ્લું એટલું ખુલ્લું. એટલે ગર્ભવતી સ્ત્રીઓ માટે અમે જ્યારે સંસ્કાર કરાવવા માટે જઈએ ને ત્યારે પહેલો જ સંકલ્પ એલ્યુમિનિયમના વાસણ નહીં, એલ્યુમિનિયમની વસ્તુ બંધ ફેંકી દેવાની, અને ખુલ્લા વાસણમાં રાંધેલું જમવાનું. આખા ઘર માટે ખુલ્લા વાસણમાં ભાત રાંધવા કદાચ 5 મિનિટ ગેસ વધારે બગાડે, પણ એકલી ગર્ભિણી સ્ત્રી પછી રાંધી લે વાંધો નહીં. અને જ્યારે એને ખાવા હોય ત્યારે, એટલે એનું ખાસ કરીને શાક પણ ખુલ્લા વાસણમાં બને એવો પ્રયાસ કરવો. દર મહિનાની અલગ અલગ ધાતુઓ હોય, હું જોઉં કે એનો ચાર્ટ તમને મોકલી શકાય એમ છે કે નહીં, કારણ કે એમાં બહુ બધા ફેરફાર કરવા પડે. જો એ ન થઈ શકે તો પછી સિલ્વરને માટલામાં રાખીએ તો રાખી શકાય, વાંધો નથી. ચાંદીને માટલાના વાસણમાં છમકારીને રાખી શકાય છે, એ બહુ સરસ કહેવાય. રાખવું જ જોઈએ, કંઈ વાંધો નથી. પાણીને અભિમંત્રિત કરવાનું બીજું એ છે કે અગ્નિહોત્ર કરીએ છીએ ને તો એની રાખ, એની પોટલી વાળી દેવાની અને પાણીમાં મૂકી રાખવાની. એટલે રાખવાળું પાણી પણ પી શકાય. એટલે અગ્નિમાં આહુતિ આપતી વખતે જે અગ્નિ થેરાપીની અંદર વિશેષ દ્રવ્ય જે છે એની જ રાખ વાળીને રાખો. એટલે એવું ન હોય કે એક થેરાપી હોય, કોઈ એકના નામે ચાલે, બાકી થઈ એમાં બધાનું સાથે ને સાથે જ થાય. તાંબાના વાસણમાં સોનું નહીં રાખવાનું, નહીં. તાંબાના વાસણનું પાણી જે છે એ ખાલી તાંબા સાથે જ અટેચડ હોવું જોઈએ. તાંબાનું પાણી છમકારવાનું એ ન હોય, તાંબાનું પાણી ગરમે કરવાનું ન હોય, તાંબાને જ ગરમ કરવાનું ન હોય. આ થઈ ગયું. બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય, કોઈને કંઈ કેવું હોય, આજે છૂટ છે કે ભાઈ સેશન કેવું લાગ્યું એ તમે આજે કેવું હોય તો કહી શકો છો. એકતાબેનનું તો અમને ખૂબ ગમ્યું. એકતાબેનને અમે અમારી વાતોથી બહુ આનંદ મળ્યો અને એમને જાણવા મળ્યું. આશા કરું કે તમને બધાને મળ્યા હશે. ને પછી આવતીકાલ માટેનો ટાસ્ક આપી દો. ટાસ્ક આજનો થોડોક અઘરો છે, કેમ થશે જોઈએ. હેલો. હા પૂનમબેન, એક જ મિનિટ. વાત કરું સુરતથી. હા બેન બોલો ને. હા, મને તમારી એક વાત જે ગમી, મેં અત્યારે જેટલી જગ્યાએ ને મારો બાબુ છે 1.5 વર્ષનો. હા હા. વી આર પ્લાનિંગ ફોર સેકન્ડ. હા હા. તો બધા જેટલા પણ તમે જે પ્રશ્ન કીધો એક વાત કે બધી માતાઓ ઘર સંસ્કાર કરીને ભાગે છે, આ ગુણ જોઈએ, પેલો ગુણ જોઈએ, પેલો ગુણ જોઈએ, એ વાત તદ્દન સાચી છે. હું જરા સ્થિર છું, કારણ કે હું જોબ કરું છું 9 to 6 અને 11મા અને 12મા ધોરણમાં સંસ્કૃત અંગ્રેજી. ઓહો બેન, ખૂબ સરસ. એટલે ગઈકાલે તમે બધી જે વાત કરી પૃથ્વીરાજ, એ તમે બધી જાણીતા જ હશો. એટલે મજા આવી એ વાત સાંભળીને, પણ મજાની સાથે એ વાતનો આનંદ પણ થયો કે
દરેકમાંથી કંઈક, એટલે હું તો મારા બાળકની પ્રેગ્નન્સી વખતે ભણાવતા દરેકમાંથી એક એક ગુણ લેતી કે ભાઈ આ શીખવું જોઈએ, દીકરા તારી જવાબદારી લાવવી જોઈએ, તારે આ સમજવું જોઈએ. હું ક્યાંય કશું બીજો ક્લાસ મેં નથી કર્યો. બહુ સરસ. પણ શિક્ષક હોય ને એને કરવું જ ન પડે. હા, એટલે ભણાવતા ભણાવતા જ બધું શીખી થઈ જાય. અને દીકરામાં અત્યારે બધું દેખાય છે, કેવું પડતું જ નથી કશું. બહુ સરસ બેન. એટલે તમારી એ વાત અત્યારથી બધી માતાઓએ શીખવી છે કે ગર્ભ સંસ્કાર જરૂરી છે, પરંતુ એના માટે ભાગવાની જરૂર નથી, સ્થિરતા સાથે લાવવાની જરૂર છે. સાચી વાત છે બેન. આભાર. થેન્ક યુ, તમારી એ વાત મને બહુ ગમી આજે. આભાર બેન, આભાર. હા ટ્વિંકલ બેન, તમારે કંઈક કેવું છે? ધન્યવાદ પૂનમ બેન. ધન્યવાદ પૂનમ બેન. હા, થેન્ક યુ સો મચ. હા બેન. કેમ કે આ ભાગાભાગી વાળી લાઈફ અને ચોથું મંથ ચાલે છે પ્રેગ્નન્સીનો, ઘર, ઓફિસ અને હસબન્ડ વાઈફ બે જ રહીએ છે, એટલે બધી જ જવાબદારી આવે. એની સાથે સાથે આ કાલે સાંભળવા મળ્યું તો બહુ સારું લાગ્યું. અને આજે આખો દિવસ આમ એટલો સરસ ગયો ને, એમ લાગે કે નહીં કે મારે આમાં હજુ આગળ કંઈક કરવું છે અને આમાં ગાઈડન્સ લઈને જે બી અત્યારે હવે 4 મંથ બચ્યા છે એમાં જે બી હું કંઈક સારું કરી શકું. અને હા, તમે જ્યારે કીધું કે ઓફિસ થી તમે જતા હો વ્હીકલમાં, મારા માટે સૌથી બેસ્ટ ટાઈમ મને એમ મળે, મને સૌથી સારા વિચારો ત્યારે જ આવે. હા, એટલે પછી આખો દિવસ કઈ જ ના હોય. બહુ સરસ બેન. એટલે થેન્ક યુ સો મચ. આભાર બેન. આભાર. ખાસ કરીને છે ને, હા, અમે ટ્વિંકલબેન અમારી પ્રેરણા જે છે, મારો ડબલ અવાજ આવે છે તમને? મારો ડબલ અવાજ આવે છે? ના, હવે બરાબર આવે છે. હા. હવે આમ સેટિંગ. હવે એક જ અવાજ આવે છે. ઓકે, યસ, ઓકે, યસ, યસ. થેન્ક યુ. ટેકનિકલ હોય ને આ બધું એટલે આવું થાય. અમારી પ્રેરણા જ તમારી જેવી માતાઓ છે કે જે 2 જવાબદારીઓ 3 જવાબદારીઓ નિભાવતા કામ કરે છે. ચૂકાઈ જાય ને એનો કાંઈ પ્રશ્ન જ નથી. મતલબમાં 3જા મહિને ખબર પડે ને 2જા મહિને ખબર પડે ને 6ઠા મહિને ખબર પડે, 7મા મહિના સુધી ખબર પડે તો તમારે જેવું નસીબદાર કોઈ નથી. માતા કયા ધૂને નારદ પાસેથી જે સાંભળવા મળ્યું ને 7મા મહિને જ મળ્યું છે. ગુણો એના પિતાના છે પણ એને દિશા 7મા મહિનાથી માતાએ આપીને એ છે. કાલે હું એ લેવાનો પ્રયાસ કરું કે નારદ અને કયાધુનો જે સંવાદ છે ને, એ કયાધુ માતાના સંવાદથી નારદ સાથેના સંવાદથી ગર્ભ સંસ્કાર એકદમ ક્લિયર થઈ જાય. અમે એવો પ્રયાસ કરીએ કે બહુ કોમ્પ્લિકેટેડ ન થાય, બહુ ખર્ચાળ ન થાય અને તમારો અમારો બેયનો સમય બચે. એટલે પ્રાથમિક માહિતીઓ અમે સામાન્ય રીતે આપી જ દેતા હોઈએ છીએ આવી રીતના. હવે વાત આવે વિશેષની. થોડું ઘણું એ વિશેષ કરવું છે, કંઈક વધારે માર્ગદર્શન આ તે જોઈએ છે, તો એને માટેના પ્રયાસો કરતા હોય કે ભાઈ આવા વર્ગો થાય, કોઈ બીજા વર્ગો થાય, આ છે તે છે એ બધું. પુસ્તક અમે હજી કપિલાબેન બનાવવાનું વિચાર્યું નથી, પણ અમારું બનાવવાની ચોક્કસ રાહ છે ને અમે બનાવશું જ. બહુ અસ્થિર રહે છે મગજ, તો બેન મગજ સ્થિર કરવા માટે સૌથી પહેલી વસ્તુ છે ધ્યાન વધારો, પ્રાણાયામ વધારો, શ્વાસોશ્વાસ લેવાની રીત જે છે એ એક સુધારો. ખાલી શ્વાસોશ્વાસ લેવાથી જે બધા જ કરતા હોય, નિયમિત કરતા હોય. અમારું હમણાં છેલ્લે ગયા વર્ગમાં જ ગર્ભ સંસ્કારના વર્ગમાં અમારે શ્વાસની મેથડ ચાલી હતી. હું કાલે એ પણ કરાવડાવું. જો અમુક વસ્તુઓ કેવી છે કે જે મેં આમ નથી આપી, પણ મને એમ થાય છે કે પ્રશ્નોને આધારે એવું લાગે છે કે મારે કાલે આપવું પડશે, તો એ કાલે આપવાનો પ્રયાસ કરીએ. અને આજનો વર્ગ બહુ સરસ રહ્યો, આનંદ આવ્યો, મજા આવી. મને ખાસ કરીને તમારી પાસે ઘણું બધું જાણવાનું શીખવા મળ્યું. અને બધી જ માતાઓને શીખવાવાળા એમ સમજો કે અમને બહુ બધા આશીર્વાદ આપતા હશે, તે અમને સતત ને સતત પ્રેરણાઓ મળતી રહે છે ને અમે નવું નવું શીખતા રહીએ છીએ. આવતીકાલે ચોક્કસથી મળીએ. જો સૂતા જ કરવાનું છે તો કરી જ શકાશે, પણ આવતીકાલે ચોક્કસથી બધા હાજર રહેજો. તમને હું શ્વસન શીખવાડું. એ તો તમે સૂતા હો, બેઠા હો, ઊભા હો, ચાલતા હોય, કામ કરતા હોય, ગાડી ચલાવતા હોય, રસોઈ બનાવતા હોય, ગમે ત્યારે કરતા હોય. એમાંય પ્રાણાયામ સાથે મંત્ર અફલાતુન. કાલે શ્વાસોશ્વાસ શીખવાડું, મજા આવશે.
એટલી મજા આવશે ને તમને, પછી ગમે ત્યારે ગમે તે વસ્તુ હશે એ શ્વાસોશ્વાસથી તમારું બધું જ કામ હલ થઈ જશે. શ્વાસોશ્વાસ, that means the opening way towards universal power. You send your emotions and get the blessings from them. તમે અહીંયાથી તમારી ભાવનાઓ મોકલો ને આશીર્વાદ આવે. એ શ્વાસોશ્વાસ દરમિયાન થાય, પણ ચોક્કસ રીતે શ્વાસ થાય તો આગળના સેશન્સ ભૂલાઈ ગયા છે એમને માટે અમે આપવાનો પ્રયાસ કરીશું, એ વાત કરી. એટલે આજનો, કાલનો અને આવતીકાલનો 3 ટાસ્ક તમને આ અઠવાડિયું અથવા આવતું અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં મળી જાય એવો પ્રયાસ ચોક્કસથી કરીએ. અને બહુ જ મજા આવી. શ્વાસોશ્વાસ અને નારદ કયાધુ સંવાદથી ગર્ભ સંવાદ એકદમ સ્પષ્ટ થઈ જશે. એમાં IVF, IUI, બેડ રેસ્ટ, વર્કિંગ વુમન્સ, ગૃહિણી જે આખું ઘર પરિવાર સંભાળે છે, એ બધા માટે ગર્ભ સંસ્કારમાં આજે જે થેરાપીઝ કીધી એના સિવાય રેગ્યુલર રૂટીનમાં પરિવાર સાથે, સાસુ સસરા સાથે બને છે, નથી બનતું, નણંદ ભોજાઈ સાથે શું છે, આ છે, તે છે, એને મજા આવે, તમને મજા આવે, ગર્ભાવસ્થા બહુ આનંદપૂર્ણ બને, એવી વાતો લઈ અને આવતીકાલે મળીએ. આજનો જે ટાસ્ક છે જે તમારે કાલે પૂરો કરવાનો છે એમાં સૌથી પહેલી વસ્તુ, તમે આજે જે મેં લખવા આપ્યું હતું એનો ફોટો જે છે એ એક મોકલી આપવાનો છે. બીજું, તમને કાલે સવારે 10 ચરિત્રોના નામ મળશે. એ 10 ચરિત્રોની માતાના નામ શોધીને લખવાના છે. હા બેન, ચાલે છે, એવું હશે તો એના વિશે કાલે જાણકારી આપીશ. 10 ચરિત્રો એના માતા પિતા બંનેના મળે તો બંનેના, નહીતર ખાલી માતાના મળે તો માતાના નામ ગોતીને લખવાના છે. એ તમને કાલ સવાર સુધીમાં મળી જશે. અને કાલ સવારે આશા કરું કે 7 વાગ્યા સુધીમાં તમને મેસેજ આવી જાય, 5 વાગ્યા સુધીમાં તમારો જવાબ મને મળી જવો જોઈએ. એટલે બહુ મજા આવી બધા સાથે વાત કરીને. આજનો વર્ગ પૂરો કરીએ તો પ્રાર્થના કરીએ. અમારી એક ઈચ્છા હોય કે તમે અમને કંઈક આપો, એમાં અમે માંગીએ કે આ મંત્ર જે છે ને એ બંને મંત્ર તમે પાકા કરો. એટલે મંત્ર પણ કાલે તમને મોકલાવી દો. આ બહુ દિવ્ય મંત્ર છે. શ્રીમદ ભાગવતમાં જે મહાન ચરિત્રો થઈ ગયા કે આવું બાળક હોવું જોઈએ, એ આ પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વાળો શ્લોક છે. અને બાકી જે છે સંતાન ગોપાલ મંત્ર છે. તો એ બંને ખાસ પાકા કરો, એ જ તમારું મુખ્ય પેલું રહેશે. પ્રાર્થના કરીએ. હા, આજના ટાસ્કનું ડિટેલ લિસ્ટ કહેજો ને ફરીથી. પહેલું, જે તમને આજે 2 વસ્તુઓ લખાવી, પહેલાં લખાવી પછી લખાવી, એ બંનેનો ફોટો પાડીને મોકલવાનો છે. અને તમને કાલે સવારે 10 ચરિત્રોના નામ મળશે, એના માતા પિતાના નામ અમને મોકલવાના છે. પ્રાર્થના કરીએ. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દાલ્ભ્યામ રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામી. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત. જે લોકોને વાત કરવાનો ટાસ્ક બુક કરાવો હોય તો તમને કેલેન્ડલીની લિંક હતી, એમાં ફોન પર વાત કરવાનો ટાસ્ક જે છે એ બુક કરી લેજો. એટલે એને આધારે આપણે વાત પણ કરી લઈશું. જેના નંબર સાથે જે વાત અને જે મુદ્દાઓ હશે એ પ્રમાણે આપણે વાત કરી લઈશું. થેન્ક યુ સર. કાલનો ટાસ્ક બુક કરેલો, કાલની મીટિંગ બુક કરેલી છે. હા, તો એ તમને કાલે એ સમય એટલે ઓફિસ ટાઈમ માં તો પરમ દિવસે સાંજના એ સમય છે બેન. એટલે એક ટાસ્ક મેં બુક કર્યો છે. સોરી, એક મીટિંગ બુક કરી છે, પણ હું 100% શ્યોર નથી કે હું એ ટાઈમે જોઈન કરી શકી. આઈ વિલ ટ્રાય કે હું. એ તો ફોન છે બેન, એ તમને ફોન જ આવશે. ઓકે, હા, એ ફોન જ આવશે. એટલે જો ફોન અટેન્ડ ન થાય અથવા તો ન જ થાય હોય તો એ કેન્સલ કરી નાખો. અને કાલનો સાંજના એ ટાસ્ક છે, 15 તારીખના સાંજના એ ટાસ્ક છે, 6 વાગ્યા પછીના. એમાંય કોઈ ફોન બુક થઈ શકે તો કરી શકશો. ચાલો, થેન્ક યુ. આભાર બધાનો, ખૂબ ખૂબ મજા આવી. ધન્યવાદ.